નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, 100% સક્સેસ યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે। હું તમારો દોસ્ત લઈને આવી ગયો છું ભાઈ અર્થવ્યવસ્થા અને અર્થશાસ્ત્રની એક સુપરહિટ સિરીઝ, જેમાં તમને ભારત, ગુજરાત અને વિશ્વ આ બધા જ ની ભાઈ અર્થવ્યવસ્થા અને ઘટનાઓને સાંકળવાનો પ્રયત્ન કરીશું। આમ તો આ કરંટ સાથે સંકળાયેલી વિગતો અને થોડી એની અંદર ડિટેલ્સમાં માહિતીને પણ સાંકળવાનો મેં પ્રયત્ન કર્યો છે। તો ચાલો ખોટો સમય બરબાદ ન કરતા શરૂઆત કરીએ આજના આપણા આ વિડીયો લેક્ચરની। વિડીયો થોડોક લાંબો થઈ શકે છે, તો વિડીયોને એક ચીતે જોવાનો પ્રયત્ન કરજો। જોઈ રહ્યા છો તમે બુકર પ્રાઇઝ। મિત્રો, બુકર પ્રાઇઝ પણ અર્થવ્યવસ્થાના એક પાર્ટ તરીકે મેં અહીં લીધું છે, કારણ કે અવોર્ડ છે, બરાબર। ઇનામ વિતરણ સમારંભમાં આ બુકર પ્રાઇઝ ભાઈ આપવામાં આવતું હોય, એટલે એને તમે જીકેના ટોપિક સાથે સાંકળીને અર્થવ્યવસ્થાના ટોપિક તરીકે મેં અહીં લીધો છે, એટલે યાદ રાખજો ભાઈ। વાત કરીએ મિત્રો બુકર પ્રાઇઝ, તો બુકર પ્રાઇઝની શરૂઆતની વાત કરીએ તો મિત્રોની શરૂઆત 2005માં થઈ હતી। આંતરરાષ્ટ્રીય સાહિત્યને વધુ પ્રોત્સાહન આપવાના પ્રયાસથી મિત્રો આ બુકર પ્રાઇઝ આપવાની શરૂઆત થઈ હતી। તાજેતરમાં મેં એટલા માટે અહીં લખ્યું છે 2021માં ફ્રેન્ચ લેખક છે શ્રી ડેવિડ દિયોબ, બરાબર, એમનું પુસ્તક છે એટ નાઇટ્સ ઓલ બિલો ઇન બ્લેક, બરાબર। આ મિત્રોનું પુસ્તક છે, એમને તાજેતરમાં આ બુકર પ્રાઇઝ એનાયત કરવામાં આવ્યો છે, એટલા માટે અહીં મેં એક કરંટના ટોપિક તરીકે તમારી સમક્ષ પ્રસ્તુત કર્યું છે। ત્યારબાદ વિશ્વ અન્ન સુરક્ષા દિવસ, વિશ્વ અન્ન, બરાબર, અનાજનો સુરક્ષા દિવસ 7 જૂન ભાઈ વિશ્વ અન્ન સુરક્ષા દિવસ કયા દિવસે ઉજવાય છે, આવો પ્રશ્ન પૂછાય તો 7 જૂનનો દિવસ યાદ રાખવાનો। કયો દિવસ ભાઈ? 7 જૂન, બરાબર, આ દિવસ યાદ રાખવાનો। 7 જૂને વિશ્વ અન્ન સુરક્ષા દિવસ ઉજવાય છે, ફૂડ, બરાબર। મિત્રો, આ દિવસ FAO દ્વારા ભાઈ ઉજવવાની શરૂઆત કરવામાં આવી હતી, તો આપણે એના વિશે પણ જાણવું જ જોઈએ। ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન, ફાનું ફૂલ ફોર્મ છે ભાઈ, આ પૂછાઈ ચૂકેલું છે, ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન। મિત્રો, એનું મુખ્ય મથક ક્યાં આવેલું છે, આ સવાલ પણ પૂછાયો, કારણ કે વિશ્વની સંસ્થાઓમાંથી વારંવાર કોમ્પિટિટિવ એક્ઝામમાં પ્રશ્નો ડોક્યુ કરી જતા હોય છે। તો ફાનું મુખ્ય મથક રોમ ખાતે આવ્યું છે, અને રોમ ક્યાં આવેલું છે? ઇટાલી ખાતે। એની સ્થાપના પણ પૂછાઈ ગઈ, 16 ઓક્ટોબર, યાદ રાખજો મિત્રોની સ્થાપના 16 ઓક્ટોબર 1945 ભાઈ એમની સ્થાપના થઈ હતી, કોની? ફાઓની, બરાબર, ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન, યાદ રાખજો। વિશ્વ અન્ન સુરક્ષા દિવસ 7 જૂનના રોજ ઉજવાય છે। ત્યારબાદ મિત્રો સ્ટેટ ઓફ ઇન્ડિયાઝ એન્વાયરમેન્ટ રિપોર્ટ 2021, મિત્રો આ સ્ટેટ ઓફ ઇન્ડિયા, બરાબર, ભારતના જે રાજ્યો છે એનું એન્વાયરમેન્ટ એટલે કે પર્યાવરણ કેવું છે એની સાથે સંકળાયેલો આ રિપોર્ટ છે, જે 2021માં ભાઈ લોન્ચ થઈ ગયો છે। મિત્રો, 2021માં ભારતનું સ્થાન 117મું બની ગયું, જ્યારે 2020માં 115મું હતું, બરાબર, એટલે ભારતનું સ્થાન ભાઈ ગબડ્યું, આવું કહી શકાય। તો આ પણ યાદ રાખજો, સ્ટેટ ઓફ ઇન્ડિયાઝ એન્વાયરમેન્ટ રિપોર્ટ 2021, જેમાં ભારતનું હાલનું સ્થાન પૂછાય તો 117મું છે। 2020ની વાત કરીએ તો 115મું હતું, બરાબર। ત્યારબાદ રાયમોના રાષ્ટ્રીય ઉદ્યાન, જે આસામમાં આવેલું છે, બરાબર, અને આ આસામમાં આવેલું છે, પરંતુ મારે આ કાયદો એક લખવો હતો, તમને જણાવવો હતો, એટલા માટે મેં આ ઉદ્યાનને પણ અહીંયા સુસંગત કરી દીધું છે ભાઈ। વન્યજીવ અધિનિયમ ક્યારે આવ્યો? મિત્રો, પ્રશ્ન પૂછાઈ ચૂકેલો છે, વન્યજીવ અધિનિયમ ક્યારે આવ્યો? તો 1972માં વન્યજીવ અધિનિયમ આવ્યો ભાઈ। કયો? વન્યજીવ અધિનિયમ ક્યારે આવ્યો? 1972માં ભાઈ વન્યજીવ અધિનિયમ આવ્યો હતો। ત્યારબાદ મિત્રો સંયુક્ત રાષ્ટ્રનું
76 બરાબર 76મું જે સત્ર છે એના અધ્યક્ષની વાત કરવી છે. 76મું જે સત્ર ભરાવાનું છે એના અધ્યક્ષ કોણ બન્યા એની આપણે ડિટેલમાં ચર્ચા કરવી છે. તો મિત્રો યાદ રાખજો, સંયુક્ત રાષ્ટ્ર સંઘનું જે 76મું સત્ર ભરાવાનું છે એના અધ્યક્ષ શ્રી અબ્દુલ્લા શાહિદ બન્યા. બરોબર, શ્રી અબ્દુલ્લા શાહિદ બન્યા, જે મિત્રો માલદીવના વતની છે. બરોબર, આપણો પાડોશી નાનો એવો દેશ ભાઈ, સમુદ્રથી ઘેરાયેલો એવો માલદીવ. બરાબર, એમના મિત્રો તેઓ વતની છે અને અધ્યક્ષ બન્યા છે. કેટલામી પરિષદ આવો પ્રશ્ન પૂછાય તો 76. બરાબર, આ અધ્યક્ષનું મતલબ કે સત્રનું જે અધ્યક્ષ પદું છે એ શ્રી અબ્દુલ્લા શાહિદ નિભાવશે. ત્યારબાદ મિત્રો સંયુક્ત રાષ્ટ્રના મુખ્ય 6 અંગો છે. કેટલા અંગો છે મિત્રો? આ પ્રશ્ન પૂછાઈ ચૂકેલો છે, એટલા માટે મેં અહીં રજૂ કર્યો છે. 6 અંગો છે. કયા કયા 6 અંગો? તો એ 6 અંગો વિશે વાત કરી લઈએ, ચર્ચા કરી લઈએ. તો પહેલું છે મિત્રો સુરક્ષા પરિષદ ભાઈ, સુરક્ષા પરિષદ. ત્યારબાદ છે આંતરરાષ્ટ્રીય ન્યાયાલય, ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ. બરાબર, ઇન્ટરનેશનલ કોર્ટ, આંતરરાષ્ટ્રીય ન્યાયાલય. સામાન્ય સભા, સચિવાલય, આર્થિક અને સામાજિક પરિષદ અને ટ્રસ્ટીશિપ કાઉન્સિલ. તો મિત્રો આ સંયુક્ત રાષ્ટ્ર યુએનના 6 અંગો છે ભાઈ. આ પ્રશ્ન પૂછાઈ ચૂકેલો છે, યાદ રાખજો. ત્યારબાદ મિત્રો આપણે એક કંપની જેની ખૂબ જ ચર્ચા હાલ થઈ રહી છે એની વાત કરવી છે. HAL મિત્રો, HAL આ કંપનીની વાત કરીએ તો હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ આ કંપનીનું ફૂલ ફોર્મ છે. મિત્રો આ કંપની કાર્ય શું કરે છે? તો સરકારી કંપની છે જે ભારતીય એરોસ્પેસ અને સંરક્ષણ કંપની છે. મતલબ કે સંરક્ષણની નવી નવી ટેકનિક વિકસાવવી, નવા નવા સાધનો લોન્ચ કરવા, એવી કામગીરી આ હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ દ્વારા થાય છે. મિત્રો આનું મુખ્ય મથક ક્યાં આવ્યું? આવો સવાલ પૂછાય તો એનું મુખ્ય મથક બેંગ્લોર ખાતે સ્થિત છે. એની સ્થાપના 23 ડિસેમ્બર 1940ના રોજ થઈ હતી. કોના દ્વારા થઈ હતી? આવો પ્રશ્ન પૂછાય. મિત્રો આ કંપનીની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી? અહીંયા વાત કરીએ તો વાલચંદ હીરાચંદ દ્વારા ભાઈ આ હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડની સ્થાપના કરવામાં આવી. તો યાદ રાખજો ભાઈ, આ પ્રશ્ન પણ પૂછાઈ શકે. મિત્રો ચૂંટણી કમિશનર, આમ તો આ ભાઈ જીકેનો પ્રશ્ન છે, છતાં મેં ભાઈ અહીંયા આવરી લીધો કારણ કે આમાંથી પ્રશ્ન પૂછાઈ શકે તમારા હિત માટે. તો ચૂંટણી કમિશનર, મુખ્ય ચૂંટણી કમિશનર સુશીલ કુમાર છે. તાજેતરમાં અનુપચંદ્ર પાંડેની ભાઈ નિમણૂક થઈ, એટલા માટે અહીંયા તમારી સમક્ષ આવ્યું. ચૂંટણી આયોગની વાત કરીએ મિત્રો, 25 જાન્યુઆરી 1950ના રોજ ભાઈ ચૂંટણી આયોગની, ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાની સ્થાપના કરવામાં આવી. મિત્રો આ દિવસ નેશનલ વોટર્સ ડે તરીકે ઉજવાય છે. કયા દિવસ તરીકે? નેશનલ વોટર્સ ડે તરીકે ઉજવાય છે. ત્યારબાદ મિત્રો આપણા જે અર્થશાસ્ત્રની વાત કરીએ તો NEC એટલે કે નોર્થ ઇસ્ટર્ન કાઉન્સિલ એક્ટ જે 1971માં પસાર થયો હતો. મિત્રો આ એક એવી કામગીરી કરે છે કે જે આપણી ઉત્તર પૂર્વ, બરાબર, ત્યાં જે રાજ્યો આવેલા છે એમને વિકાસની ગતિએ, વિકાસના પંથે લઈ જવાની કામગીરી કરે છે. એટલા માટે એનું મુખ્ય મથક યાદ રાખજો, શિલોંગ ખાતે સ્થિત છે. ક્યાં છે ભાઈ? શિલોંગ ખાતે. ત્યારબાદ EIU ઇકોનોમિક ઇન્ટેલિજન્સ યુનિટ. જો મિત્રો EIU ની વાત છે, ઇકોનોમિસ્ટ ઇન્ટેલિજન્સ યુનિટ. તો મિત્રો આ વર્લ્ડ્સ મોસ્ટ લેએબલ સિટીઝ એટલે કે વિશ્વમાં સૌથી વધારે જે મનપસંદ સ્થળ હોય, જ્યાં રહેવા લાયક વસ્તુ મળી રહેતી હોય, રહેવાનું ગમતું હોય, બરાબર, લિવેબલ એવું કીધું, લિવેબલ રહેવાનું સ્થળ. તો એ કયું છે ભાઈ? ન્યૂઝીલેન્ડ છે. બરાબર, વિશ્વના તમામ લોકોને ન્યૂઝીલેન્ડમાં રહેવું પસંદ છે. આવું આ સર્વે કર્યો હતો ભાઈ આ યુનિટ દ્વારા. ત્યારબાદ મિત્રો આસિયાનની વાત કરવી છે, એસોસિએશન ઓફ સાઉથ ઇસ્ટર્ન એશિયન નેશન્સ. બરાબર, આસિયાન એ દક્ષિણ પૂર્વ એશિયાના 10 દેશોનું સંગઠન છે, જેમાં 10 દેશો મેં તમારી સમક્ષ રજૂ કર્યા છે. બ્રુનેઈ, ઇન્ડોનેશિયા, કંબોડિયા, લાઓસ, મલેશિયા, મ્યાનમાર, ફિલિપાઇન્સ, સિંગાપોર,
થાઈલેન્ડ, વિયેતનામ. આ મિત્રો 10 દેશો છે જે આસિયાન સંગઠન તરીકે ભાઈ ઓળખાય છે. તો આ સંગઠનને પણ યાદ રાખજો. ત્યારબાદ તમે જોઈ રહ્યા છો વેપાર અને વિકાસ પર સંયુક્ત રાષ્ટ્ર સંમેલન થતું હોય છે, જેને ઇંગ્લિશમાં યુનાઇટેડ નેશન કોન્ફરન્સ ઓન ટ્રેડ એન્ડ ડેવલપમેન્ટ આવું કહેવામાં આવે છે, જેની શરૂઆત 1964થી થઈ. હાલ સ્વિટ્ઝરલેન્ડ જીનીવા ખાતે એનું મુખ્ય મથક છે ભાઈ. આ સંયુક્ત રાષ્ટ્ર સંઘ સાથે સંકળાયેલી એક સંસ્થા છે. ત્યારબાદ CBSE અત્યારે ફૂલ ફોર્મમાં છે, બરાબર. 12મા વાળાને માસ પ્રમોશન આપ્યું એટલા માટે. તો સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન, આ ફૂલ ફોર્મ પણ પૂછાઈ ગયું, બરાબર. આ ફૂલ ફોર્મ પૂછાઈ ગયું છે. 3 નવેમ્બર 1962ના રોજ ભાઈ આ CBSEની સ્થાપના થઈ હતી, બરાબર. એ પણ યાદ રાખો. ન્યૂ દિલ્હી ખાતેનું મુખ્ય મથક છે. ત્યારબાદ SIP, તમે મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટ કરો તો તમારે SIP અને પેમેન્ટ કરવાના ઓપ્શન મળતા હોય, એમાં SIP. તો SIP એટલે સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન, જે મ્યુચ્યુઅલ ફંડ સાથે સંકળાયેલી વાત છે. ત્યારબાદ આ એક પ્રશ્ન પૂછાઈ ગયો એટલા માટે મેં તમારી સમક્ષ રજૂ કર્યો. ચિલ્ડ્રન યુનિવર્સિટી, જેની સ્થાપના 2009માં થઈ હતી, બરાબર. પૂછાઈ ગયેલું છે, યાદ હશે તમને. પેપર પણ તમને યાદ હશે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના જ પેપરમાં આ સવાલ હતો. મિત્રો વાત કરવી છે આપણે PM કેર ફોર ચિલ્ડ્રન યોજના. મિત્રો તમે જાણો છો કે COVID-19 મહામારીના કારણે જે બાળકોએ તેમના માતા પિતા ગુમાવ્યા છે, તેવા બાળકોને તેઓ જ્યારે 18 વર્ષના થાય ત્યારે માસિક સ્ટાઇપેન્ડ અને 23 વર્ષના થાય ત્યારે તેમને 10 લાખ રૂપિયા મળશે. આવું PM કેર ફોર ચિલ્ડ્રન યોજના અંતર્ગત ભાઈ જાહેર કરવામાં આવ્યું છે. તો આ એક ધ્યાનમાં રાખવા રેખી બાબત છે, અને તમારા જે આવા બાળકો હોય એમને પહોંચાડવા સુધીની પણ વાત કરી શકાય. ત્યારબાદ મિત્રો બાળકોને ઉચ્ચ શિક્ષણ માટે શૈક્ષણિક લોન પણ મળશે. જો હું કીધું છે શિક્ષણ લોન માટે સહકાર પણ મળશે એવું કીધું છે, બરાબર. એટલે કે જો બાળક હોશિયાર હોય અને એને વિદેશ ગમન જવું હોય, બરાબર, વિદેશમાં અભ્યાસ માટે જવું હોય, તો એને શૈક્ષણિક લોન પણ મળશે. તો આ PM કેર ફોર ચિલ્ડ્રન યોજના યાદ રાખજો ભાઈ, પૂછાઈ શકે આમાંથી પ્રશ્ન. ત્યારબાદ મિત્રો તાજેતરમાં GST કાઉન્સિલની એક બેઠક મળી. GST કાઉન્સિલ, તો GST એટલે ગુડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ ભાઈ, તમે જાણો છો એના વિશે. મિત્રો આ કેટલામી બેઠક હતી? તાજેતરની જે બેઠક હતી એ કેટલામી હતી? તો 43, બરાબર. 43મી બેઠક મળી ગઈ ભાઈ. GST કાઉન્સિલની 43મી બેઠક મળી ગઈ છે. આ GST કાઉન્સિલ GST સંબંધિત મુદ્દાઓ અને કેન્દ્ર અને રાજ્ય સરકારને ભલામણ કરવા માટેની એક બંધારણીય બોડી છે. જો શું કીધું? બંધારણીય બોડી છે, જેને મિત્રો અનુચ્છેદ 279A, બરાબર, 279A અંતર્ગત ભાઈ એને બંધારણીય બોડી તરીકે ભાઈ સ્થાન આપવામાં આવ્યું છે ભાઈ, બરાબર. બંધારણીય સંસ્થા છે આવું પણ કહી શકાય. GST કાઉન્સિલ યાદ રાખજો, એનું આ અનુચ્છેદ પૂછાય છે, બરાબર. આ અનુચ્છેદ એક એક્ઝામમાં ભાઈ પૂછાઈ ચૂકેલું છે, એટલે યાદ રાખજો એનું અનુચ્છેદ 279A. આગળ વધીએ મિત્રો. ઇફકો, તમે ઇફકોનું ફૂલ ફોર્મ સાંભળ્યું હશે, પરંતુ યાદ રાખવું થોડુંક તકલીફવાળું છે, છતાં તમારે આ લખીને પાકું કરી નાખવું જોઈએ, મારી એવી ગણતરી છે. જોઈ લો શું કીધું છે ઇફકોનું ફૂલ ફોર્મ. ઇન્ડિયન ફાર્મર્સ ફર્ટિલાઇઝર કોઓપરેટિવ લિમિટેડ. ફરીવાર ભાઈ, ઇન્ડિયન ફાર્મર્સ ફર્ટિલાઇઝર કોઓપરેટિવ લિમિટેડ, બરાબર. ફાર્મર્સ આવે, જો ખેડૂતો, બરાબર, ફાર્મર્સ આવે છે, એસ આવે છે, યાદ રાખજો. ઇફકો એ ખાતરના ઉત્પાદન અને માર્કેટિંગમાં સામેલ ભારતની સૌથી મોટી સહકારી મંડળી છે મિત્રો, બરાબર. શેમાં? ખાતરના ઉત્પાદન અને માર્કેટિંગમાં સંકળાયેલી ભાઈ આ ભારતની સૌથી મોટી સહકારી મંડળી છે. મિત્રોની સ્થાપના 1967 આ સાલવારી દરમિયાન થઈ હતી. ઇફકોનું મુખ્ય મથક હેડક્વાર્ટર તો નવી દિલ્હી ખાતે સ્થિત છે. ઇફકોનું ફૂલ ફોર્મ ભૂલાય નહીં, આ યાદ રાખજો. ઇન્ડિયન ફાર્મર્સ ફર્ટિલાઇઝર કોઓપરેટિવ લિમિટેડ, એનું ફૂલ ફોર્મ તમારે ભૂલાય નહીં, એ એક યાદ રાખવું. વાત કરીએ આગળ નાણાકીય પોલિસી ભાઈ.
મોનેટરી પોલિસી. તો મિત્રો મોનેટરી પોલિસી પહેલાં તો જાહેર કોણ કરે આ પ્રશ્ન પૂછાય તો આરબીઆઈ ભાઈ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા ભાઈ મોનેટરી પોલિસી જાહેર કરવામાં આવતી હોય, બહાર પાડવામાં આવતી હોય. આરબીઆઈના ગવર્નર હાલ કોણ છે એ તમારે લખવાનું છે, બરાબર, એટલા માટે મેં અહીંયા ખાલી રાખ્યું ભાઈ. ત્યારબાદ મિત્રો તાજેતરનો વાત કરીએ આજ સુધી, એટલે કે હું આ વિડીયો શૂટ કરું છું ભાઈ જૂન મહિનાની 20 તારીખ, બરાબર, એ તારીખ સુધી રેપો રેટ 4.25% છે. 4.25% રેપો રેટ છે. રિવર્સ રેપો રેટ પૂછાય તો 3.35% છે ભાઈ, બરાબર. રેપો રેટ હંમેશા રિવર્સ રેપો રેટ કરતાં થોડો વધારે હોય, અને કેટલો વધારે હોય એ તમે ડિફરન્સ કાઢી શકો છો. નાણાકીય વર્ષ 2022 માટે જીડીપી ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ 9.5% થશે, આવી એક અંદાજ રજૂ કરવામાં આવ્યો હતો. આવો એક અંદાજ બાંધવામાં આવ્યો હતો કે 9.5% ભાઈ રહેશે. નાણાકીય વર્ષ 2022ની વાત છે. મિત્રો આરબીઆઈની નાણાકીય નીતિની જે સમિતિ છે એ દર 2 મહિને મળે, બરાબર. કેટલા મહિને મળે? દર 2 મહિને મળતી હોય છે. એટલે આ રિવર્સ રેપો રેટ અને રેપો રેટ, સીઆરઆર, કેશ રિઝર્વ રેશિયો, એ બધું દર 2 મહિને, બરાબર, દર 2 મહિને ભાઈ ફરતું રહે છે. એટલા માટે મારે તમારી સમક્ષ ચોખવટ કરવી જોઈએ. તો એ યાદ રાખજો ભાઈ, ફરતું રહે, બરાબર. તમારી એક્ઝામ પહેલાં ન લેવાય તો આ રેશિયો ફરી પણ ગયો હોય એટલે આને કરંટમાં તમારે અપડેટ કરતું રહેવું પડે. આગળ વધીએ. આરબીઆઈ અન્ય બેંકોને જે દરે લોન આપે છે તે દરને રેપો રેટ કહેવામાં આવે છે. યાદ રાખજો કે આરબીઆઈ અન્ય બેંકોને જે દરે લોન આપે છે તે દરને રેપો રેટ કહેવાય. મિત્રો જ્યારે આરબીઆઈને પૈસાની જરૂર પડે, આરબીઆઈ અન્ય બેંકો પાસેથી જે દરે નાણાં લે છે, બરાબર, આરબીઆઈ બેંકો પાસેથી નાણાં લે છે તે દરને ઊંધું કહેવામાં આવે. એને શું કહેવાય? રિવર્સ રેપો રેટ કહેવામાં આવે છે. શું કહેવાય એને? રિવર્સ રેપો રેટ કહેવાય. ત્યારબાદ મિત્રો વર્લ્ડ એમ્પ્લોયમેન્ટ એન્ડ સોશિયલ આઉટલુક ટ્રેન્ડ્સ રિપોર્ટ 2021. મિત્રો આ કોના દ્વારા બહાર પાડવામાં આવે તો ILO એના દ્વારા બહાર પાડવામાં આવે છે. એટલે આપણે અહીં ILO એટલે કે ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન વિશે વાત કરવી છે. મિત્રો ILO જેને આંતરરાષ્ટ્રીય લેબર ઓર્ગેનાઇઝેશન કહેવામાં આવે છે, આંતરરાષ્ટ્રીય મજૂર સંગઠન આવું કહેવામાં આવે છે શુદ્ધ ગુજરાતીમાં. એને જો સ્પેલિંગ સહિત યાદ રાખવું ભાઈ, ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન. મિત્રો એનું મુખ્ય મથક પૂછાય તો જીનીવા, સ્વિટ્ઝરલેન્ડ ખાતે સ્થિત છે. આ ILOની સ્થાપના 11 એપ્રિલ 1919માં પેરિસ પીસ ફાઉન્ડેશન અંતર્ગત ભાઈ કરવામાં આવી હતી, જેના દ્વારા વર્લ્ડ એમ્પ્લોયમેન્ટ એન્ડ સોશિયલ આઉટલુક ટ્રેન્ડ્સ રિપોર્ટ 2021 બહાર પાડવામાં આવ્યો હતો. કોના દ્વારા? ILO દ્વારા, આંતરરાષ્ટ્રીય લેબર ઓર્ગેનાઇઝેશન દ્વારા. આગળ વધીએ. મિત્રો ભારતની 38 વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સમાવેશ પામેલી ગુજરાતની 3 સાઇટો. તો મિત્રો આ એક જીકેનો ટોપિક છે, છતાં મેં આમાં આવરી લીધો. તો મિત્રો તમે જાણો છો કે 3 સાઇટ છે જે વર્લ્ડ હેરિટેજમાં ભાઈ સ્થાન પામી છે. ગુજરાતની 3 એવી ભાઈ સાઇટો છે જે વર્લ્ડ હેરિટેજમાં સ્થાન પામી છે. એમાં પહેલી છે ભાઈ ચાંપાનેર પાવાગઢ, બરાબર, ચાંપાનેર પાવાગઢ ખાતે જે સ્થિત છે, જે 2004માં સ્થાન પામી હતી. 26મું કન્વોકેશન હતું. પંચમહાલ જિલ્લામાં આવેલી છે, એ તો તમે જાણો જ છો. રાણકી વાવ. મિત્રો રાણકી વાવને 2014માં સ્થાન મળ્યું. 31મું જ્યારે અધિવેશન હતું, બરાબર, 31મું કન્વોકેશન હતું એ સમયે. અને રાણકી વાવ આવેલી ક્યાં છે તો પાટણ ખાતે આવેલી છે. ત્યારબાદ અમદાવાદ. તો અમદાવાદને 2017માં વર્લ્ડ હેરિટેજમાં સ્થાન મળ્યું, બરાબર. 36 કેટલામું? 36મું ક્રમ, બરાબર, 36મો ક્રમ છે એનો ક્રમ, બરાબર. અને અમદાવાદ ખાતે, અમદાવાદ આખું જે નગર છે એને વર્લ્ડ હેરિટેજ સિટી તરીકે જાહેર કરવામાં આવ્યું.
મિત્રો એક જીકેનો નાનો એવો ટોપિક છે જેને પણ આપણે આ વિડીયોમાં સાંકળી લેવો છે. ટોપિક છે ભારતની જે 38 વર્લ્ડ હેરિટેજ સાઇટ છે એમાં ગુજરાતની 3 સાઇટનો સમાવેશ થયો છે. તો એ 3 સાઇટ વિશે વાત કરીએ તો પહેલી સાઇટ છે સાપાનેર. બરાબર, સાપાનેર. આમ તો ચાપાનેર આવું બોલાય પણ આપણી કાઠિયાવાડી ભાષા ભાઈ. તો આ ચાપાનેર પાવાગઢ, બરાબર, પંચમહાલ જિલ્લો. ક્યારે પૂછાય, બરાબર, સાલવારી પૂછાય 2004માં ભાઈ ચાપાનેરને વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સ્થાન મળ્યું હતું, 26મા ક્રમ તરીકે, બરાબર, ભારતની 26મી સાઇટ તરીકે. ત્યારબાદ રાણકી વાવ ભાઈ, જે પાટણ ખાતે સ્થિત છે, બરાબર. રાણકી વાવ વિશે આમ તો તમે બધું જ જાણતા હશો. 2014માં એને સ્થાન મળ્યું 31મી, ભારતની 31મી સાઇટ તરીકે, બરાબર, 31મી જગ્યા તરીકે, અને પાટણમાં આવેલી છે તો ખ્યાલ જ હોય તમને. અમદાવાદ 2017માં વર્લ્ડ હેરિટેજ સિટી આવું સ્થાન મળ્યું, બરાબર, 36મી સાઇટ તરીકે, ભારતની 36મી સાઇટ તરીકે ભાઈ અમદાવાદ શહેર, બરાબર. આગળ વધીએ મિત્રો, બ્રિક્સની વાત કરવી છે. બ્રિક્સ, બરાબર, આ એક સમૂહ છે જે બ્રિક્સ દેશો દ્વારા જુલાઈ 2014ની વાત કરીએ તો એનડીબી નામની એક બેંકની સ્થાપના થઈ હતી, અને જે ઉપયોગી છે એટલા માટે બ્રિક્સ મારે તમને સમજાવવું જોઈએ ભાઈ. મિત્રો બ્રિક્સ એના નામમાં જ એના સંગઠનના દેશો આવેલા છે, જેમ કે બી ફોર બ્રાઝિલ, આર ફોર રશિયા, આઈ ફોર ઇન્ડિયા, અને સી ચાઇના, અને એસ સાઉથ આફ્રિકા. આમ મિત્રો આ બ્રિક્સ દેશો, બરાબર, બ્રિક્સ દેશો જે 2006, બરાબર, 2006માં જેની સ્થાપના થઈ હતી, અને સાઉથ આફ્રિકા 2010માં એનું મેમ્બર બન્યું હતું. મિત્રો આ બ્રિક્સ દેશો દ્વારા જુલાઈ 2014માં એનડીબીની સ્થાપના થઈ. એનડીબી ઇટ મીન્સ ભાઈ ન્યૂ ડેવલપમેન્ટ બેંક, બરાબર, એની સ્થાપના થઈ હતી. મિત્રો આ એનડીબીનું જે મુખ્ય મથક છે એ શાંઘાઈ ખાતે આવેલું છે. શાંઘાઈ ક્યાં આવેલું છે તમારે મને કમેન્ટ સેક્શનમાં જણાવવાનું છે. તો યાદ રાખજો ભાઈ, આ બ્રિક્સ દેશો પૂછાય છે, બરાબર. નીચેનામાંથી કયા દેશોનો સમાવેશ બ્રિક્સ દેશોમાં થાય છે અથવા નથી થતો, બરાબર. જીપીએસસી પેટર્ન મુજબ ભાઈ પ્રશ્નો તમારી સમક્ષ આવી શકે. તો આપણે યાદ રાખવાનું ભાઈ, બ્રાઝિલ, રશિયા, ઇન્ડિયા, ચાઇના, સાઉથ આફ્રિકા આવા દેશોનો સમાવેશ બ્રિક્સમાં થાય છે. ત્યારબાદ મિત્રો એફડીઆઈ, ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ, ફૂલ ફોર્મ વારંવાર પૂછાય છે. પ્રત્યક્ષ વિદેશી પ્રત્યક્ષ મૂડીરોકાણ, આવું થાય ભાઈ. મિત્રો આને કહેવાય શું? તો યાદ રાખજો કે એક દેશ એટલે કે મૂળ દેશના વ્યક્તિ અથવા પેઢીનું કોઈ પણ રોકાણ બીજા દેશમાં યજમાન સ્થિત હોય તેને એફડીઆઈ કહેવામાં આવે છે. એટલે કે ભાઈ એક દેશનું રોકાણ બીજા દેશમાં કરવામાં આવે એને એફડીઆઈ કહેવામાં આવે છે. જેમ કે ભાઈ અમેરિકામાં રહેતો વ્યક્તિ હોય, બરાબર, એ ભારતમાં આવીને રોકાણ કરે તો એને શું કહેવાય? એફડીઆઈ કહેવાય. નાણાકીય વર્ષ 2021માં 37% વિદેશી રોકાણ સાથે ગુજરાત સમગ્ર દેશમાં પ્રથમ હતો ભાઈ. આ આઈએમપી છે એટલા માટે મેં તમારી સમક્ષ આ એફડીઆઈ રજૂ કર્યું ભાઈ. 37, બરાબર, 37% ભાઈ, 37% જેટલું વિદેશી રોકાણ સમગ્ર દેશમાં, ગુજરાતમાં જ 37% થઈ ગયું ભાઈ રોકાણ, એટલે એને યાદ રાખજો ભાઈ. ત્યારબાદ શ્રી અમર્ત્ય સેન. મિત્રો અમર્ત્ય સેન એક અર્થશાસ્ત્રી છે, બરાબર, કોલકાતાના છે જેઓ. 1998માં જેમને અર્થશાસ્ત્રનો નોબેલ પ્રાઇઝ મળ્યો હતો. 1998ની સાલવારીમાં મિત્રો અર્થશાસ્ત્રનો જેમને નોબેલ પ્રાઇઝ મળ્યો હતો એ છે આ શ્રી અમર્ત્ય સેન. તો મિત્રો આ અમર્ત્ય સેન, બરાબર, અને ભારત રત્ન પણ મળી ચૂકેલો છે. ક્યારે? 1999ની સાલમાં. પહેલાં એને નોબેલ મળ્યો અને પછી ભારતને ખબર પડી કે આપણે કંઈક આપવું જોઈએ એટલે ભારત રત્ન આપ્યો. મિત્રો એમને નોબેલ મળ્યો તો એ કયા વિષય ઉપર? તો લોક કલ્યાણકારી અર્થશાસ્ત્ર. કેવું? લોક કલ્યાણકારી અર્થશાસ્ત્ર. આના ઉપર ભાઈ શ્રી અમર્ત્ય સેનજીને નોબેલ પ્રાઇઝ મળ્યો. મિત્રો એમના 2 પુસ્તકો જે ખૂબ જ આઈએમપી છે, પૂછાય છે, ધ આઈડિયા ઓફ જસ્ટિસ, ત્યારબાદ ડેવલપિંગ એઝ અ ફ્રીડમ, આ એમના
પુસ્તકો છે. ત્યારબાદ મિત્રો આયોજન પંચની રચનાની વાત કરવી છે. આયોજન પંચની રચના. તો આયોજન પંચની રચનામાં વાત કરીએ તો આયોજન પંચની જે રચના થઈ હતી એ તારીખ યાદ રાખજો, 15 માર્ચ 1950. 15 માર્ચ 1950ના રોજ ભાઈ આયોજન પંચની શરૂઆત થઈ ગઈ, રચના થઈ ગઈ અને 1951થી લઈને 1956 બરાબર 56 સુધી ભાઈ 1956 સુધી પ્રથમ પંચવર્ષીય યોજના શરૂ રહી હતી, અમલમાં રહી હતી. મિત્રો આની જે શરૂઆત કરી હતી એ જવાહરલાલ નહેરુ દ્વારા, બરાબર, જવાહરલાલ નહેરુ દ્વારા રશિયન મોડેલ ઉપર આધારિત, રશિયન મોડેલ ઉપર આધારિત ભાઈ સોવિયત રશિયન આવું કીધેલું છે, બરાબર. તમે ગૂગલ કરો તો સોવિયત રશિયન એટલે કે રશિયન મોડેલ ઉપર આધારિત ભાઈ પંચવર્ષીય યોજનાનો અમલ શરૂ થઈ ગયો. મિત્રો આ પંચવર્ષીય યોજનાનો અંત 17 ઓગસ્ટ 2014ના રોજ આવ્યો, કારણ કે ભાઈ 15 ઓગસ્ટ અને 2014ની સાલવારી ભાઈ આપણા પીએમ શ્રી નરેન્દ્રભાઈ મોદીએ મસ્ત એવું ભાષણ આપ્યું અને કીધું કે હવે આપણે પંચવર્ષીય યોજનાની જગ્યાએ નીતિ આયોગ બનાવીશું અને નીતિ આયોગ કામ કરશે, બરાબર. જો તમને આપેલું જ છે પીએમ એવા આપણા શ્રી નરેન્દ્રભાઈ મોદીની પહેલી સ્પીચ 15 ઓગસ્ટ 2014ના રોજ જાહેરાત થઈ ગઈ. કોની ભાઈ? નીતિ આયોગની જાહેરાત થઈ ગઈ. જવાહરલાલ નહેરુ દ્વારા જે રશિયન મોડેલ હતું એની સંપૂર્ણ ભાઈ સમાપ્ત કરી દેવામાં આવ્યું. પ્રથમ પંચવર્ષીય યોજના 1951થી 1956ની હતી અને અંતિમ 12મી પંચવર્ષીય યોજના હતી, બરાબર, જે 2012થી 2017માં ભાઈ એની કામગીરી પૂર્ણ થવાની હતી. 12મી પંચવર્ષીય યોજના 2012થી 2017માં જેની કામગીરી પૂર્ણ થવાની હતી. તો તમને આવો પ્રશ્ન પૂછાય, અંતિમ પંચવર્ષીય યોજનાનો સમયગાળો જણાવો, તો 2012થી 2017 જ ભાઈ તમારે યાદ રાખવાનું, કારણ કે પંચવર્ષીય યોજના હોય છે એટલા માટે. તો મિત્રો તમને આવા વિડીયો કેવા લાગે છે તમે કમેન્ટ સેક્શનમાં અવશ્ય મને જણાવી શકો છો. આજના આપણા આ વિડીયો લેક્ચરની તમે જોઈ રહ્યા છો નીતિ આયોગ. નીતિ આયોગનું ફૂલ ફોર્મ પૂછાય તો યાદ રાખો, નેશનલ ઇન્સ્ટિટ્યુશન ફોર ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા. ફરીવાર નીતિ આયોગનું ફૂલ ફોર્મ કેટલી વાર ભાઈ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની એક્ઝામમાં પૂછાઈ ગયું છે, તો યાદ રાખો, નેશનલ ઇન્સ્ટિટ્યુશન ફોર ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા. મિત્રો એની સ્થાપના ક્યારે થઈ હતી આવો સવાલ પૂછાય તો 1 જાન્યુઆરી 2015. ભાઈ 1 જાન્યુઆરી 2015. આમાં તો ઘટના આવી બની હતી મિત્રો કે 15 ઓગસ્ટ 2014ના રોજ આપણા પીએમ શ્રી નરેન્દ્રભાઈ મોદી બન્યા હતા અને એણે જાહેરાત કરી કે રશિયન મોડેલ ઉપર આધારિત જે પંચવર્ષીય યોજના છે, આપણું જે પ્લાનિંગ કમિશન હતું એને હવે સંપૂર્ણ ભાઈ બંધ કરી દેવામાં આવશે અને એની જગ્યાએ, જો એમ કીધું છે બંધ કરી દેવાનું, પરંતુ એની જગ્યાએ નવું નામ આપી દેવામાં આવ્યું, નીતિ આયોગ, નેશનલ ઇન્સ્ટિટ્યુશન ફોર ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા. 1 જાન્યુઆરી 2015. મિત્રો એને શુદ્ધ ગુજરાતીમાં રાષ્ટ્રીય પરિવર્તન સંસ્થાન કહેવાય. શું કહેવાય? રાષ્ટ્રીય પરિવર્તન સંસ્થાન આવું કહેવામાં આવ્યું છે ભાઈ. મિત્રો ચેરમેનની વાત કરીએ, અધ્યક્ષની વાત કરીએ તો હોદ્દાની રૂએ ભાઈ પીએમ એટલે કે પ્રધાનમંત્રી હોય ને એ હોદ્દાની રૂએ અહીંયા ચેરમેન પદે અથવા અધ્યક્ષ પદે ભાઈ કાર્યરત હોય છે. ત્યારબાદ વાઇસ ચેરમેનની વાત કરીએ, ઉપાધ્યક્ષ. તો મિત્રો ઉપાધ્યક્ષની નિમણૂક કરવામાં આવતી હોય છે. તમે જોઈ રહ્યા છો રાજીવ કુમાર એ હાલના, બરાબર, કરંટ પરિસ્થિતિ આ હું વિડીયો શૂટ કરું છું અને અપલોડ કરું છું એ સ્થિતિએ રાજીવ કુમારભાઈ વાઇસ ચેરમેન છે, ઉપાધ્યક્ષ છે. સીઈઓ, ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર. આપણા કોમર્સના માણસોને આનું ફૂલ ફોર્મ આવડતું જ હોય ભાઈ, ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર. મુખ્ય વહીવટી અધિકારી અમિતાભ કાંત છે. કોણ છે ભાઈ? સીઈઓ અમિતાભ કાંત છે. તો ભાઈ આ નીતિ આયોગની આટલી ડિટેલ્સ તમારે યાદ રાખવાની છે. ત્યારબાદ જોઈ રહ્યા છો એક એપ આવે છે ભીમ એપ. કઈ એપ ભાઈ? ભીમ એપ. તો ભીમ એપનું ફૂલ ફોર્મ પણ પૂછાઈ ગયું, ભારત એન્ટરફેસ ફોર મની. જો શું છે ભીમ એપનું ફૂલ ફોર્મ? ભારત
ઇન્ટરફેસ ફોર મની બનાવનાર કંપની કઈ છે, આવો પ્રશ્ન પૂછાય. નીચેનામાંથી ભીમ એપ વિકસાવનારી સરકારી સંસ્થા કઈ છે, આવો પ્રશ્ન પૂછાય. સરકારી કંપની કઈ છે, આવો પ્રશ્ન પૂછાય. તો બનાવનાર છે ભાઈ એનપીસીઆઈ, અને એનપીસીઆઈનો એક જોરદાર વિડીયો આપણે બનાવી ચૂકેલા છીએ ભાઈ. તમે ન જોયો હોય તો એ વિડીયો અવશ્ય ને અવશ્ય ભાઈ જોઈ લેવો. વાત કરીએ ભારત ઇન્ટરફેસ ફોર મની બનાવનાર કંપની એનપીસીઆઈ, નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા, આ એનું ફૂલ ફોર્મ છે. મિત્રો યુપીઆઈ યુનિફાઈડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ, બરાબર, યુપીઆઈ સિસ્ટમથી કાર્યરત છે. આ યુપીઆઈ પણ એનપીસીઆઈ દ્વારા જ વિકસાવવામાં આવેલી છે. યુનિફાઈડ, બરાબર, યુનિક નંબરથી આવે, યુનિફાઈડ એટલે કીધું છે. યુનિફાઈડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ, આવું એનું ફૂલ ફોર્મ થાય છે યુપીઆઈનું. આ ફૂલ ફોર્મ પણ કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછાઈ ચૂકેલું છે ભાઈ. મિત્રો 30 ડિસેમ્બર 2016ના રોજ ભાઈ, 30 ડિસેમ્બર 2016ના રોજ ભીમ એપ આપણા પીએમ શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા ભાઈ લોન્ચ કરવામાં આવી હતી. હાલ કરંટ પરિસ્થિતિની વાત કરીએ તો 20 જેટલી ભાષાઓમાં આ ભીમ એપ ઉપલબ્ધ છે ભાઈ. ભીમ એપ શરૂ છે, કાર્યરત છે. આઈએમપીએસ ઇટ મીન્સ ઇમિડિયેટ પેમેન્ટ સર્વિસ ભાઈ. આઈએમપીએસનું ફૂલ ફોર્મ પણ પૂછાઈ ગયું, બરાબર. આમ તો આ શું કહેવાય, કમ્પ્યુટર ટેકનોલોજી સાથે સંકળાયેલા પ્રશ્નો છે, છતાં ભાઈ અર્થશાસ્ત્રમાં મેં સાંકળી લીધા છે, કારણ કે પ્રશ્ન પૂછાય છે એટલા માટે ભાઈ. આઈએમપીએસ ઇમિડિયેટ પેમેન્ટ સર્વિસ. મિત્રો આ બધું બેન્કિંગ આવે, બરાબર. બેન્કિંગની જેટલી સગવડો આવે એમાં આ બધાનો સમાવેશ થાય, એટલે બેન્કિંગ સાથે સંકળાયેલી વાત છે. ફરીવાર ભીમ એપનું ફૂલ ફોર્મ ભારત ઇન્ટરફેસ ફોર મની બનાવનાર એનપીસીઆઈ, નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા, યુપીઆઈ યુનિફાઈડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ. ત્યારબાદ 30 ડિસેમ્બર 2016ના રોજ ભાઈ આ ભીમ એપ લોન્ચ કરવામાં આવી હતી. 20 ભાષામાં છે આ ભીમ એપ. આઈએમપીએસની વાત કરીએ, ઇમિડિયેટ પેમેન્ટ સર્વિસ. ત્યારબાદ મિત્રો થોડાક ફૂલ ફોર્મ છે ઈએમઆઈ. તમે દર મહિને ઈએમઆઈ ભરતા હશો, બરાબર. લોન લો, લોન પર કોઈ વસ્તુ લો, ફ્રીજ લોન ઉપર લીધું તો તમે ઈએમઆઈ, બરાબર, સોરી ઈએમઆઈ આ કટ થતો હશે તમારા બેંક ખાતામાંથી, અથવા બજાજ કાર્ડ હોય, કેપિટલ કાર્ડ હોય, બરાબર. અમુક પ્રકારની જે શું કહેવાય ક્રેડિટ એજન્સી છે, લોન આપતી સંસ્થાઓ છે, એમાંથી તમારી પાસે કોઈ પણ હોય તો તમે ઈએમઆઈ પે કરો છો. તો આ ઈએમઆઈનું ફૂલ ફોર્મ ઇક્વિટેડ મંથલી ઇન્સ્ટોલમેન્ટ છે ભાઈ. આ ફૂલ ફોર્મ પૂછાઈ ગયું હતું, બરાબર. કોમર્સની એક્ઝામમાં આ ફૂલ ફોર્મ પૂછાઈ ચૂકેલું છે, અને મોસ્ટ ઓફ હું જેટલા વિડીયો બનાવું છું એમાં કવર થઈ જાય તમને બધા કોમર્સના પૂછાયેલા પ્રશ્નો, એ રીતના જ મારા વિડીયોઝ હોય છે. ઈએમઆઈ ઇક્વિટેડ મંથલી ઇન્સ્ટોલમેન્ટ, આ એનું ફૂલ ફોર્મ છે. ત્યારબાદ ઈસીએસનું ફૂલ ફોર્મ પણ પૂછાઈ ગયું ભાઈ, ઇલેક્ટ્રોનિક ક્લિયરિંગ સર્વિસ. આ ચેક ઉપર હોય ભાઈ ઈસીએસ, બરાબર, ઇલેક્ટ્રોનિક ક્લિયરિંગ સર્વિસ. ત્યારબાદ વેટનું ફૂલ ફોર્મ પણ પૂછાઈ ગયું, વેલ્યુ એડેડ ટેક્સ. કેવું ભાઈ, વેલ્યુ એડેડ ટેક્સ, બરાબર. આ ફૂલ ફોર્મ પણ પૂછાઈ ચૂકેલું છે. આગળ વધીએ ભાઈ. ભારતમાં દર 10 વર્ષે વસ્તી ગણતરી કોણ કરાવે છે? જો મિત્રો મોસ્ટ આઈએમપી, બરાબર. ભારતમાં દર 10 વર્ષે વસ્તી ગણતરી થાય છે. તમે જાણો છો 2011માં છેલ્લે વસ્તી ગણતરી થઈ અને 2021માં થવી જોઈએ, પરંતુ કોરોનાના કારણે કામગીરી થોડીક હળવી છે, ધીમી ચાલે છે. પરંતુ ગૃહ મંત્રાલય ભાઈ, બરાબર, આપણું હોમ મિનિસ્ટરી છે, એના દ્વારા ભાઈ દર 10 વર્ષે વસ્તી ગણતરી કરાવવામાં આવે છે, જેને મિત્રો ઇંગ્લિશમાં સેન્સેક્સ ઓફ ઇન્ડિયા કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે ભાઈ? સેન્સેક્સ ઓફ ઇન્ડિયા, આવું કહેવામાં આવે છે. 15 વાર ભાઈ, આમ તો વાત કરીએ જ્યારથી ભારત દેશ આઝાદ થયો ત્યારથી 15 વાર ભાઈ વસ્તી ગણતરી થઈ. દર 10 વર્ષે વસ્તી ગણતરી થાય છે. આઝાદી બાદની 7મી વસ્તી ગણતરી ભાઈ કઈ ભાઈ? આઝાદી બાદની 7મી વસ્તી ગણતરી ખૂબ જ અતિ મહત્વની, બરાબર, જે 2011માં થઈ હતી, જેના આંકડાઓ તમે પાકા કરો છો, અને ભાઈ જે પૂછાય પણ છે આંકડાઓ. તો ભાઈ યાદ રાખજો, ભારતની જે વસ્તી ગણતરીનું કાર્ય છે એ કોના દ્વારા કરાવવાનું હોય છે? ગૃહ મંત્રાલય થ્રુ, બરાબર. આપણી જે હોમ મિનિસ્ટ્રી છે એના થ્રુ કંઈ કરાવવાનું હોય છે. ત્યારબાદ મિત્રો ભારતીય રેલવે બજેટની થોડીક વાત કરવી છે. મિત્રો રેલવે બજેટ ટૂંકમાં તો બજેટ શબ્દ, બરાબર. તો બજેટ શબ્દનો ક્યાંય ઉલ્લેખ જ નથી આખા બંધારણમાં. એની જગ્યાએ છે એન્યુઅલ ફિનાન્શિયલ સ્ટેટમેન્ટ, આવો ઉલ્લેખ છે. એન્યુઅલ ફિનાન્શિયલ સ્ટેટમેન્ટ, આવો ઉલ્લેખ છે. 2016માં
મિશ્ર થઈ ગયું, એટલે કે જે આપણું સામાન્ય બજેટ છે, કેન્દ્રીય બજેટ છે, એની સાથે હળી મળી ગયું, બરાબર. કયું? ભાઈ ભારતીય રેલવે બજેટ. આ બંને મિશ્ર થઈ ગયું એમ. મિત્રો 1921 પહેલાં જે અલગ સૂચવનાર હતા, બરાબર, એકવર્થ સમિતિ રચના કરવામાં આવી હતી. એકવર્થ સમિતિની રચના કરવામાં આવી હતી અને એના દ્વારા એવું કહેવામાં આવ્યું કે ભાઈ રેલવે બજેટને અલગ તારવો, અલગથી રેલવે બજેટ રજૂ કરવાનું એમ, બરાબર. કરવાનું હોય કોને? ફિનાન્સ મિનિસ્ટરે તે, પરંતુ અલગથી રેલવે ડિપાર્ટમેન્ટ ભાઈ જે કે એ મુજબનું બજેટ રજૂ કરવાનું હોય. આવું પહેલાં હાલતું હતું. પછી એકવર્થ કમિટી 1921માં આવી અને એણે અલગ કર્યું અને છેલ્લે 2016માં પાછું ભાઈ એક થઈ ગયું, બરાબર. મતલબ કે સામાન્ય બજેટની હારોહાર જ ભાઈ આપી દેવામાં આવે છે. ત્યારબાદ અહીં એક નામ આપ્યું છે R.K. ષણમુખમ શેટ્ટી. ફર્સ્ટ ફિનાન્સ મિનિસ્ટર પ્રેઝન્ટેડ ધ ફર્સ્ટ રેલવે બજેટ ફોર ઇન્ડિપેન્ડન્ટ ઇન્ડિયા. મિત્રો R.K. ષણમુખમ શેટ્ટી એક એવા પ્રથમ નાણામંત્રી છે કે જેણે ભારત દેશનું સૌપ્રથમ રેલવે બજેટ રજૂ કર્યું હતું અને એ પણ સ્વતંત્ર ભારતનું સૌપ્રથમ રેલવે બજેટ રજૂ કરનાર. આવો પ્રશ્ન પૂછાય તો R.K. ષણમુખમ શેટ્ટી છે. વાત કરીએ મિત્રો મમતા બેનર્જી, તો એવો રેલવે મંત્રી તરીકેની પણ કામગીરી નિભાવી ચૂકેલા છે. હાલ તેઓ તમે જાણો છો પશ્ચિમ બંગાળના ભાઈ કોણ છે? CM છે, બરાબર, ચીફ મિનિસ્ટર છે. આગળ વધીએ. નાણાકીય વર્ષ જાન્યુઆરીથી ડિસેમ્બર માટેના બદલાવની ભલામણ કરનાર સરકાર દ્વારા નિયુક્ત થયેલ સમિતિના અધ્યક્ષ કોણ હતા? મિત્રો નાણાકીય વર્ષમાં ચેન્જીસ કરવાનું કે જાન્યુઆરીથી ડિસેમ્બર, બરાબર, જાન્યુઆરીથી ડિસેમ્બર આ નાણાકીય વર્ષ હોવું જોઈએ, આવી એક સમિતિની ભલામણ હતી અને એ સમિતિના અધ્યક્ષ કોણ હતા? આવો પ્રશ્ન છે. તો શંકર આચાર્યજી ભાઈ આ કમિટીના અધ્યક્ષ હતા, મતલબ કે એમના હેડ હતા, ચેરમેન હતા, બરાબર. અને હકીકતે મિત્રો આવું હોવું જોઈએ, પરંતુ અત્યારે આપણું નાણાકીય વર્ષ તમે જાણો છો, બરાબર, 1 એપ્રિલથી લઈને 31 માર્ચ, બીજા વર્ષની 31 માર્ચ સુધીનું નાણાકીય વર્ષ છે. ત્યારબાદ મિત્રો રતન વાટલ સમિતિ, બરાબર. તો ડિજિટલાઇઝેશન આવ્યું કેશમાં, બરાબર, એટલે કે નાણાંની ચૂકવણીમાં ડિજિટલાઇઝેશન આવ્યું, એ આના કારણે આવ્યું, બરાબર, રતન વાટલ સમિતિના કારણે આવ્યું. ડિજિટલ ચૂકવણીઓ માટે એણે પ્રોત્સાહન આપ્યું. 11 મેમ્બર હતા. ઓગસ્ટ 2016માં આ સમિતિની રચના કરવામાં આવી હતી, જેણે મિત્રો ડિજિટલ પેમેન્ટને ખૂબ જ પ્રોત્સાહન આપ્યું. તમે જાણો છો નોટબંધી થઈ હતી અને નોટબંધી વખતે ડિજિટલ પેમેન્ટની સર્વિસ, બરાબર, લોન્ચ કરવામાં આવી હતી. બધાએ પોતપોતાની એપ લોન્ચ કરી હતી અને આવી બધી ઘટનાઓ બની હતી, કારણ કે ભાઈ નોટબંધી થઈ હતી અને શું કહેવાય, પૈસાઓની કિલ્લત પડી ગઈ હતી. હા, પછી બધું નોર્મલ થઈ ગયું, પરંતુ આ રતન વાટલ સમિતિએ જે કીધું ડિજિટલાઇઝેશન લાવો અને બધાએ ડિજિટલાઇઝેશન ભાઈ લાવ્યા પણ હતા. તમે પણ અત્યારે જે પેટીએમ વાપરો છો, બરાબર, ફોનપે, ગૂગલ પે જે વાપરો છો, આ બધું શું આવે? ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ જ આવે. ત્યારબાદ ટેક્સ રિફોર્મ્સ કમિટી. મિત્રો ટેક્સેશન ઇન્ક્વાયરી કમિશન, બરાબર, એ 1953 થી 1954 એટલે કે 1953-54માં આ એક શું કહેવાય કમિટી બની હતી, કમિશન બન્યું હતું જે ટેક્સેશન ઇન્ક્વાયરી માટે હતું, બરાબર. એના અધ્યક્ષ પ્રોગ્રેસિવ ટેક્સ સ્ટ્રક્ચર હતું ભાઈ, અને આને જ્હોન મથાઈ કમિશન આવું એક નામ આપવામાં આવ્યું હતું, બરાબર. જ્હોન મથાઈ હતા નહીં, પરંતુ એનું એક નામ આપવામાં આવ્યું હતું. ટેક્સેશન ઇન્ક્વાયરી કમિશન 1953-54માં આવ્યું, જ્હોન મથાઈ કમિશન એનું બીજું નામ છે. આનું કામ શું હતું? તો પ્રોગ્રેસિવ ટેક્સ સ્ટ્રક્ચર બનાવવું. કેવું ભાઈ? પ્રોગ્રેસિવ ટેક્સ સ્ટ્રક્ચર બનાવવું એ આ ટેક્સ રિફોર્મ્સ કમિટીનું ભાઈ કામ હતું. તો મિત્રો વાત કરતા હતા જેમાં આપણે રતન વાટલ સમિતિ જોઈ, ટેક્સ રિફોર્મ્સ કમિટી જોઈ અને અત્યારે શરૂઆત પણ ત્યાંથી જ કરવી છે. એડી ગોરવાલા સમિતિ. મિત્રો SBIની સ્થાપનામાં મહત્વનું પ્રદાન આપનાર આ એડી ગોરવાલા સમિતિ હતી. તમને આવો પ્રશ્ન પૂછાય કે નીચેનામાંથી કઈ સમિતિએ ભાઈ SBIની સ્થાપનામાં અગત્યનો ભાગ ભજવ્યો છે? આવો પ્રશ્ન પૂછાય તો એડી ગોરવાલા સમિતિએ ભાઈ SBIની સ્થાપના 1 જુલાઈ 1955 ભાઈ SBIની સ્થાપના, તો એમાં મહત્વનો ભાગ ભજવનાર કોણ છે ભાઈ? એડી ગોરવાલા સમિતિ. તો યાદ રાખજો ભાઈ આ એડી ગોરવાલા સમિતિને. આગળ વધીએ. એશિયાનું પ્રથમ શેર બજાર, તો યસ, બોમ્બે સ્ટોક એક્સચેન્જ.
BSE બોમ્બે સ્ટોક એક્સચેન્જ ભાઈ એનું જે વર્તમાન સેન્સેક્સ છે બરાબર, એનું જે રજૂ કરતો અંક છે, રજૂ કરતું જે શું કહેવાય સ્વરૂપ છે એ સેન્સેક્સ છે. આ પ્રશ્ન પણ પૂછાઈ ગયો બરાબર. તો નિફ્ટી કોનું છે ભાઈ, કમેન્ટ સેક્શનમાં જણાવો તો મને ભાઈ. અને આવી જે પ્રશ્નો પૂછું છું ને એનો કમેન્ટ કરો, ખોટી બીજી કમેન્ટ કરવીને ભાઈ વાતાવરણ બગાડવું નહીં. એશિયાનું પ્રથમ શેર બજાર તો બોમ્બે સ્ટોક એક્સચેન્જ, જેને જ્યારે સ્થપાણું એટલે કે જ્યારે એની સ્થાપના થઈ 9 જુલાઈ 1875 બરાબર, 9 જુલાઈ 1875 આની સ્થાપના થઈ હતી બોમ્બે સ્ટોક એક્સચેન્જ. એ વખતે એનું નામ મુંબઈ શેર બજાર હતું. શું હતું ભાઈ એનું નામ? મુંબઈ શેર બજાર એ એનું નામ હતું. તો પહેલાં એ હતું ક્યાં? તો દલાલ સ્ટ્રીટ બરાબર. તમે સ્કેમ 1992 જોયું હોય તો ત્યાં તમને દલાલ સ્ટ્રીટનો આખું માહોલ બતાવે છે, અને આખી ભાઈ દલાલ સ્ટ્રીટ પણ બતાવે છે, જ્યાં શેર બજાર સાથે સંકળાયેલા લોકો કામ કરે છે, એ આ દલાલ સ્ટ્રીટ. તો ત્યાં મિત્રો એનું શું કહેવાય કે કામગીરી શરૂ થઈ હતી BSEની, બોમ્બે સ્ટોક એક્સચેન્જ બરાબર. અને એનું જે વર્તમાન જે અંક રજૂ કરનારું જે શું કહેવાય એને સેન્સેક્સ કહેવામાં આવે છે બરાબર. એને શું કહેવામાં આવે છે? સેન્સેક્સ. તમને સેન્સેક્સ જોવા મળે એટલે BSE યાદ આવી જવું જોઈએ બરાબર, બોમ્બે સ્ટોક એક્સચેન્જ. ત્યારબાદ મિત્રો બિટકોઇન નીચેનામાંથી શું છે? આવો પ્રશ્ન પૂછે. બિટકોઇન નીચેનામાંથી શું છે? તો એક ક્રિપ્ટો કરન્સી છે. ક્રિપ્ટો કરન્સીના શોધક બરાબર, એટલે કે બિટકોઇનના શોધક પૂછાઈ ગયું. ગઈ વખતની જે એક્ઝામો લેવાની ત્યારે બિટકોઇન બહુ ફેમસ થઈ ગયું હતું બરાબર, બિટકોઇનના બહુ કેસ વધી ગયા હતા ને એટલા માટે. તો આ બિટકોઇનના શોધક કોણ છે ભાઈ? સાતોશી નાકામોટો. આ સાતોશી નાકામોટો કરીને એક વ્યક્તિ છે જે બિટકોઇન ક્રિપ્ટો કરન્સી છે એમના શોધક છે ભાઈ બરાબર. બિટકોઇન જે ક્રિપ્ટો કરન્સી છે એમના શોધક સાતોશી નાકામોટો છે. બિટકોઇનનું જો સિમ્બોલ મેં તમને આપેલું છે, નિશાની. અ પેર ટુ પેર ઇલેક્ટ્રોનિક કેશ સિસ્ટમ બરાબર. અ પેર ટુ પેર ઇલેક્ટ્રોનિક કેશ સિસ્ટમ, કે રોકડનો વ્યવહાર જ નહીં મિત્રો, આમાં કંઈ કેશ રોકડ નાખવાનું જ નહીં, બિટકોઇન બરાબર. એટલા માટે જ નામ પણ બિટકોઇન આવું પડ્યું, જે એક ક્રિપ્ટો કરન્સી છે. આગળ વધીએ. UNDP ભાઈ, UNDP શું છે? તો UNDPનું ફૂલ ફોર્મ પૂછાય છે વારંવાર. યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ. ફરીવાર ભાઈ, યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ. સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ. શું છે ભાઈ એનું ફૂલ ફોર્મ? સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ એનું ફૂલ ફોર્મ છે. મિત્રો 22 નવેમ્બર 1965 ભાઈ આ UNDPની શરૂઆત થઈ ગઈ હતી. અને ન્યુયોર્ક સિટી એટલે કે અમેરિકા ખાતે ભાઈ આ UNDPની યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામની શરૂઆત થઈ ગઈ હતી ભાઈ, સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ. યાદ રાખજો ભાઈ, આમાંથી પ્રશ્નો આવી શકે. મિત્રો છુપી બેરોજગારી કોને કહેવાય? છુપી બેરોજગારી, જેને એક બીજું નામ છે પ્રચ્છન્ન બેકારી બરાબર, પ્રચ્છન્ન બેરોજગારી અથવા પ્રચ્છન્ન બેકારી. તો મિત્રો આ છુપી બેરોજગારી એ શ્રમની સીમાંત ઉત્પાદકતા શૂન્ય હોય એ બતાવે છે. શું બતાવે છે ભાઈ? શ્રમની સીમાંત ઉત્પાદકતા કેવી બતાવે? શૂન્ય, 0 બતાવે છે. અને આ પ્રશ્ન ભાઈ કોમ્પિટિટિવ એક્ઝામમાં વારંવાર ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ તો ખાસ આ પ્રશ્નને રિપીટ કરતી જોવા મળી છે ભાઈ. એટલે આ પ્રશ્ન યાદ જ રાખજો ભાઈ. છુપી બેરોજગારીનું બીજું નામ પ્રચ્છન્ન બેકારી, જેના શ્રીમાંત ઉત્પાદકતા કેવી હોય છે? શૂન્ય, નીલ, 0 હોય છે. રાજકોષીય નીતિ વિશે વાત કરીએ તો સરકારની વેરા અને ખર્ચની નીતિ એટલે રાજકોષીય નીતિ. જો સરકારની શું કીધું છે? સરકાર એટલે કે ગવર્મેન્ટ દ્વારા ટેક્સ અને એનો જે એક્સપેન્સ હોય, ખર્ચ હોય, એ માટેની જે એક સ્પેશિયલ ભાઈ નીતિ ઘડવામાં આવે છે બરાબર, સ્પેશિયલ નીતિ ઘડાય છે, એને શું કહેવામાં આવે છે? તો એને જ મિત્રો યાદ રાખજો, રાજકોષીય નીતિ કહેવામાં આવે છે. અને રાજકોષીય નીતિ કોના દ્વારા બહાર પાડવામાં આવે છે? તો મિત્રો રાજકોષીય નીતિ એ નાણાં મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવે છે. જ્યારે આવો એક બીજો સવાલ પણ પૂછાય, કે નાણાકીય નીતિ કોણ બહાર પાડે છે? ભાઈ રાજકોષીય નીતિ નાણાં મંત્રાલય બહાર પાડે છે. યસ, અમને ખબર પડી ગઈ, પરંતુ રાજકોષીય નીતિ કોણ બહાર પાડે છે? ખબર પડી ગઈ આપણને કે નાણાં મંત્રાલય. તો નાણાકીય નીતિ RBI બહાર પાડે છે. કોણ બહાર પાડે છે ભાઈ? રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા ભાઈ આ બહાર પાડવામાં આવતી નીતિ કઈ છે ભાઈ? યાદ રાખજો, નાણાકીય નીતિ.
આગળ વધીએ ભાઈ, ભારતમાં 14 બેંકોનું રાષ્ટ્રીયકરણ થયું હતું. તારીખ સહિત મારે સમજાવવું છે અને 14 બેંકોને પણ સમજાવી છે. તો 1969 તારીખ સહિત 19 જુલાઈ 1969 ભાઈ 14 બેંકોનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું હતું. પીએમ એ વખતના કોણ હતા તમારે મને કમેન્ટ સેક્શનમાં જણાવવાનું છે. મિત્રો એ વખતે અલ્હાબાદ બેંક, બેંક ઓફ બરોડા, બેંક ઓફ મહારાષ્ટ્ર, સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા, કેનરા બેંક, દેના બેંક, આ દેના બેંકનું પાછું અત્યારે બેંક ઓફ બરોડામાં વિલીનીકરણ થઈ ગયું, ઇન્ડિયા બેંક, ઇન્ડિયન ઓવરસીઝ બેંક, સિન્ડિકેટ બેંક જેનું કેનરા બેંકમાં વિલીનીકરણ થઈ ગયું, યુનકો બેંક, બરાબર, યુકો બેંક, યુનિયન બેંક ઓફ ઇન્ડિયા, ત્યારબાદ યુનાઇટેડ બેંક ઓફ ઇન્ડિયા જેનું નામ પીએનબી એટલે કે પંજાબ નેશનલ બેંકમાં રૂપાંતરણ થઈ ગયું. તો મિત્રો આટલી બેંકોનું એટલે કે 14 બેંકોનું, કેટલી ભાઈ 14 બેંકોનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું, નેશનલાઇઝેશન કરવામાં આવ્યું. એટલે મિત્રો 19 જુલાઈનો દિવસ એ બેંક નેશનલાઇઝ ડે તરીકે પણ ઉજવાય છે. બરાબર, એટલે યાદ રાખજો ભાઈ, આવા પ્રશ્નો પણ પૂછાઈ શકે તમારી એક્ઝામમાં ભાઈ. ડોક્યુ કરી જાય તો તમને તો આવડતા હોવા જ જોઈએ. મિત્રો વાત કરીએ 1980માં પંજાબ એન્ડ સિંધ બેંક આ બંનેનું વિલીનીકરણ થઈ ગયું. અને તાજેતરમાં વિજયા બેંક તો એનું બેંક ઓફ બરોડામાં વિલીનીકરણ થઈ ગયું. ત્યારબાદ ઓરિએન્ટલ બેંક ઓફ ઇન્ડિયા એનું પંજાબ નેશનલ બેંકમાં વિલીનીકરણ થઈ ગયું. મિત્રો આપણી સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્ર બેંક, બરાબર, સૌરાષ્ટ્રની જે બેંક છે બેંક ઓફ સૌરાષ્ટ્ર તરીકે જે ઓળખાતી એનું મિત્રો 2008માં તારીખ સહિત 13 ઓગસ્ટ 2008માં ભાઈ એસબીઆઈમાં વિલીનીકરણ થઈ ગયું. મિત્રો એની મુખ્ય શાખા ક્યાં હતી આવો પ્રશ્ન પૂછાય તો એની મુખ્ય શાખા ભાઈ મેન બ્રાન્ચ ભાવનગરમાં હતી ભાઈ. બેંક ઓફ સૌરાષ્ટ્રની વાત છે, બરાબર. બેંક ઓફ સૌરાષ્ટ્ર અને સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંક આ બંને અલગ છે, બરાબર, આ બંને અલગ છે ભાઈ, યાદ રાખજો, બંનેને મિશ્ર ન કરી નાખતા. ત્યારબાદ મિત્રો ક્રેડિટ રેટિંગ એજન્સી તો ICRA એટલે કે ઇન્વેસ્ટમેન્ટ ઇન્ફોર્મેશન એન્ડ ક્રેડિટ રેટિંગ એજન્સી ઓફ ઇન્ડિયા લિમિટેડ. મિત્રો આ મૂડીઝ કોર્પોરેશન અંતર્ગત ભાઈ કાર્ય કરતી સંસ્થા છે ICRA. ફરીવાર ઇન્વેસ્ટમેન્ટ ઇન્ફોર્મેશન એન્ડ ક્રેડિટ રેટિંગ એજન્સી ઓફ ઇન્ડિયા લિમિટેડ. યાદ રાખજો ભાઈ. ક્રિસલ તો આ પણ એક રેટિંગ આપતી સંસ્થા છે. ફિચ રેટિંગ તો આ પણ એક રેટિંગ આપતી સંસ્થા છે. નેશનલ ડેવલપમેન્ટ કાઉન્સિલ ભાઈ NDC તો NDC વિશેનો એક શોર્ટ વિડીયો પણ આપણે બનાવી ચૂકેલા છીએ તો એ પણ જોઈ લેવો. નેશનલ ડેવલપમેન્ટ કાઉન્સિલ 6 ઓગસ્ટ 1952ના રોજ ભાઈ રાષ્ટ્રીય વિકાસ પરિષદ 6 ઓગસ્ટ 1952ના રોજ ભાઈ રાષ્ટ્રીય વિકાસ પરિષદની સ્થાપના થઈ હતી જેને ઇંગ્લિશમાં નેશનલ ડેવલપમેન્ટ કાઉન્સિલ કહેવામાં આવે છે. વિનિવેશ ખાતું 1999માં ભાઈ વિનિવેશ ખાતું અલગ કરવામાં આવ્યું હતું જેને ડિસઇન્વેસ્ટમેન્ટ ડિપાર્ટમેન્ટ કહેવામાં આવે છે. શું કહેવાય એને? ડિસઇન્વેસ્ટમેન્ટ ડિપાર્ટમેન્ટ કહેવામાં આવે છે. સંસ્થાનમ સમિતિ તો ભ્રષ્ટાચારને નિવારવા માટે ભાઈ 1962માં લાલ બહાદુર શાસ્ત્રી દ્વારા આ સંસ્થાનમ સમિતિની ભાઈ રચના કરવામાં આવી હતી. કોના દ્વારા ભાઈ? તો ભ્રષ્ટાચારને નિવારવા ભાઈ, એન્ટી કરપ્શન માટે, બરાબર, કરપ્શનને ભાઈ કંટ્રોલ કરવા માટે 1962માં લાલ બહાદુર શાસ્ત્રી દ્વારા સંસ્થાનમ સમિતિની ભાઈ રચના કરવામાં આવી હતી. મહાવિભાજક વર્ષ તો યાદ રાખજો મિત્રો, અ ગ્રેટ ડિવાઇડેડ યર તો મહાવિભાજક વર્ષ તરીકે 1921ના વર્ષને ગણવામાં આવે છે. તમે ઓલું બાહુબલીમાં જોયું છે મહાસેના, આ મહાવિભાજક વર્ષ, બરાબર, એ જ મહાવિભાજક વર્ષ, અ ગ્રેટ ડિવાઇડેડ યર 1921. ત્યારબાદ MRTP એક્ટ તો MRTP એક્ટનું ફૂલ ફોર્મ પૂછે. MRTP એક્ટ 1969 જ્યારે બેંકોનું રાષ્ટ્રીયકરણ થતું હતું ત્યારનો આ કાયદો છે. મોનોપોલિસિસ એન્ડ રિસ્ટ્રિક્ટિવ ટ્રેડ પ્રેક્ટિસિસ એક્ટ 1969, બરાબર. એકાધિકાર અને પ્રતિબંધિત વેપાર વ્યવહાર અધિનિયમ, જો એનું ગુજરાતી શું કીધું છે? એકાધિકાર અને પ્રતિબંધિત વ્યાપાર વ્યવહાર અધિનિયમ 1969. તો આ યાદ રાખજો ક્યારે આવ્યો હતો? 1969. કોમ્પિટિશન એક્ટ 2000માં આવ્યો હતો જેને સ્પર્ધાત્મકતા ધારો કહેવામાં આવે છે, જેને ગુજરાતીમાં શું કહેવામાં આવે છે? સ્પર્ધાત્મકતા ધારો, આવું ભાઈ નામ આપવામાં
આવ્યું છે। તો યાદ રાખજો ભાઈ, આવી તમામ ડિટેલ્સને અને આવા અવનવા વિડીયોઝ જોવા માટે અમારી ચેનલને લાઈક કરીને, મતલબ કે સબસ્ક્રાઈબ કરીને રાખો, વિડીયોને લાઈક આપી દો, કમેન્ટ સેક્શનમાં સારી કમેન્ટો કરો, અને ખોટી કમેન્ટો કરીને ભાઈ માથાના દુખાવા કરવા નહીં, બધાને વિનંતી છે ભાઈ, કહેવાનું છે। તો જોઈએ, પહેલું જોઈ રહ્યા છો મિત્રો, એસપીઝેડ અને ઈપીઝેડ, આમાંથી પ્રશ્નો બને છે તમારી એક્ઝામમાં, એટલા માટે આ બંને ટોપિક તફાવત સ્વરૂપે મેં તમારી સમક્ષ ભાઈ રજૂ કર્યા છે। કંઈક યુનિક રીતે ભણીએ તો યુનિક રીતથી તમને યાદ પણ રહી જાય, એટલા માટે ભાઈ આ રીતના તમારી સમક્ષ મેં કંઈક રજૂ કરવાનો પ્રયત્ન કર્યો છે। જોઈ રહ્યા છો સ્પેશિયલ ઇકોનોમિક ઝોન, બરાબર, એની શરૂઆત 1 એપ્રિલ 2000ની સાલવારીથી થઈ હતી। 1 એપ્રિલ તારીખ છે 2000, આ સાલવારી છે, બરાબર। આ મિત્રો દિવસથી સ્પેશિયલ ઇકોનોમિક્સ ઝોનની શરૂઆત થઈ હતી, અને સ્પેશિયલ ઇકોનોમિક્સ ઝોન એક્ટ કાયદો 2005માં આવ્યો હતો। ક્યારે આવ્યો હતો? 2005માં ભાઈ, સ્પેશિયલ ઇકોનોમિક્સ ઝોન એક્ટ 2005માં જે કાયદો આવ્યો હતો એ। EPZ, એક્સપોર્ટ પ્રોસેસિંગ ઝોન, EPZનું ફૂલ ફોર્મ શું થાય? એક્સપોર્ટ પ્રોસેસિંગ ઝોન। 1965 ભાઈ, 1965થી આ EPZ એક્સપોર્ટ પ્રોસેસિંગ ઝોનની શરૂઆત થઈ ભાઈ, યાદ રાખો। સ્પેશિયલ યાદ રાખવા જેવી બાબત છે, તો પ્રથમ EPZ કયું હતું? તો કંડલા બંદર ભાઈ, કંડલા બંદર છે એ પ્રથમ EPZ હતું, બરાબર। સ્પેશિયલ ઇકોનોમિક્સ ઝોન કયું હતું પ્રથમ? આવો પ્રશ્ન પૂછાય તો મિત્રો તમે જોઈ રહ્યા છો ઇન્દોર, બરાબર, ઇન્દોર એ સ્પેશિયલ ઇકોનોમિક્સ ઝોન હતું। તો આવું નવું સ્પેશિયલ ઇકોનોમિક્સ ઝોનની સાથે એક્સપોર્ટ પ્રોસેસિંગ ઝોન, પ્રથમ એક્સપોર્ટ પ્રોસેસિંગ ઝોન પૂછાય તો કંડલા બંદર એ પ્રથમ ભાઈ EPZ હતું, ગુજરાતનું કચ્છનું જે કંડલા બંદર છે એની વાત છે। મિત્રો તમે જોઈ રહ્યા છો ડાબી સાઈડ તમને સ્પેશિયલ ઇકોનોમિક્સ ઝોન એક્ટ 2005 આપેલું છે। તો આ અંતર્ગત નોઈડા, એટલે કે ઉત્તર પ્રદેશમાં આવેલું જે નોઈડા છે એ સ્પેશિયલ ઇકોનોમિક્સ ઝોન છે। ફાલ્ટા મિત્રો પશ્ચિમ બંગાળમાં આવેલું એક સ્થળ છે, એ પણ એક સ્પેશિયલ ઇકોનોમિક ઝોન છે। વિશાખાપટ્ટનમ આંધ્રપ્રદેશમાં આવેલું છે, ચેન્નાઈ તમિલનાડુમાં આવેલું છે, કોચીન કેરલામાં આવેલું છે, સાન્ટાક્રુઝ જે મહારાષ્ટ્રમાં આવેલું છે, ઇન્દોર મધ્યપ્રદેશમાં આવેલું છે, સુરત ગુજરાતમાં આવેલું છે, અને કંડલા એ પણ ગુજરાતમાં આવેલું છે। તો સ્પેશિયલ ઇકોનોમિક્સ ઝોન અંતર્ગત આ ગુજરાતના 2 સ્થળો આવે છે, સુરત અને કંડલા, બરાબર, યાદ રાખો। ત્યારબાદ એક નવો જ ટોપિક તમારી સમક્ષ છે, પગાર પંચની વાત કરવી છે ભાઈ, પગાર પંચ। મિત્રો પગાર પંચમાંથી પ્રશ્નો વારંવાર જોવા મળે છે, અને એમાંય 7મા પગાર પંચના અધ્યક્ષ કોણ હતા? આ પ્રશ્ન કેટલી વાર આ કોમ્પિટિટિવ એક્ઝામવાળાએ પૂછી નાખ્યો, એટલે માટે મારે આ પગાર પંચ ક્લિયર કરવું પડ્યું। જોઈ રહ્યા છો પગાર પંચ, પહેલું પગાર પંચ આવ્યું તો તમે જોઈ રહ્યા છો શ્રીનિવાસન વરંડચર્યા, બરાબર, એવો મિત્રો આમના પગાર પંચના પ્રથમ પગાર પંચના અધ્યક્ષ હતા। 1946 to 1947 પ્રથમ પગાર પંચ હતું એ નાનું હતું, તાત્કાલિક ભાઈ એણે બધી વાત કરી દીધી। બીજો પગાર પંચ તો બીજું પગાર પંચમાં 1959 to 1973 તો જગન્નાથ દાસ, બરાબર, જગન્નાથ દાસ એ બીજા પગાર પંચના અધ્યક્ષ હતા। ત્રીજું પગાર પંચ 1973 થી 87 સુધી રઘુબીર દયાલ એ એમના અધ્યક્ષ હતા। ચોથું પગાર પંચ તો PN સિંગલ। પાંચમું પગાર પંચ જસ્ટિસ S રથુવલ પાંડિયન, બરાબર। ત્યારબાદ છઠ્ઠું પગાર પંચ તો જસ્ટિસ BN શ્રીકૃષ્ણા। ત્યારબાદ 7મું પગાર પંચ બહુ વારંવાર પૂછાય છે, અશોક કુમાર માથુર, જસ્ટિસ અશોક કુમાર માથુર એ ભાઈ એ કેટલામાં પગાર પંચના? 7મા પગાર પંચના ભાઈ અધ્યક્ષ હતા, ચેરમેન હતા। આ પ્રશ્ન કેટલી વાર કોમ્પિટિટિવ એક્ઝામમાં ભાઈ પૂછાઈ ચૂકેલો છે, તો યાદ રાખજો ભાઈ। 7મા પગાર પંચના અધ્યક્ષ કોણ હતા? જસ્ટિસ અશોક કુમાર માથુર એ 7મા પગાર પંચના અધ્યક્ષ ચેરમેન હતા। ડીમેટ ખાતું
મિત્રો ડીમેટ ખાતું, ડીમેટ અકાઉન્ટ, ડીમટીરિયલાઇઝ્ડ અકાઉન્ટ, એને શું કહેવાય છે? ડીમટીરિયલાઇઝ્ડ અકાઉન્ટ કહેવામાં આવે છે, ડીમેટ ખાતું. મિત્રો આ ડીમેટ ખાતું છે ને, તમે ફિઝિકલ શેર પહેલાં તમે જોયો તો શેરના પત્રકો આવતા, પહેલાંના સમયમાં શેર આવતા, બરાબર, ડિબેન્ચરના પત્રકો આવતા. તો આ બધું બંધ થયું અને અત્યારે બધું ડીમેટ અકાઉન્ટમાં સેવ થાય. બધી વસ્તુ ડીમેટ અકાઉન્ટમાં ભાઈ સેવ થતી જોવા મળે છે. ડીમેટ અકાઉન્ટને ફૂલ ફોર્મ, ડીમેટ અકાઉન્ટનું ફૂલ ફોર્મ ડીમટીરિયલાઇઝ્ડ અકાઉન્ટ છે, જેમાં તમે શેર, ડિબેન્ચર, બોન્ડ્સ આ બધું ઇલેક્ટ્રોનિક સ્વરૂપે સેવ કરી શકો છો. કયા સ્વરૂપે? આ યાદ રાખજો, ઇલેક્ટ્રોનિક સ્વરૂપે સેવ કરી શકો છો. ત્યારબાદ NSDL, તો નેશનલ સિક્યુરિટીઝ ડિપોઝિટરી લિમિટેડ. ફરીવાર ભાઈ, NSDL એટલે કે નેશનલ સિક્યુરિટીઝ ડિપોઝિટરી લિમિટેડ, જે મુંબઈ ખાતે આવેલી છે ભાઈ, બરાબર. એનું મુખ્ય મથક પૂછાય તો મુંબઈ ખાતે. સ્થાપના યાદ રાખવાની 8 ઓગસ્ટ 1996 ભાઈ, 8 ઓગસ્ટ 1996ના રોજ ભાઈ NSDLની સ્થાપના કરવામાં આવી હતી. NSDLનું ફૂલ ફોર્મ યાદ રાખવાનું, નેશનલ સિક્યુરિટીઝ એન્ડ ડિપોઝિટરી લિમિટેડ. સૌપ્રથમ સ્થપાયેલી ઇલેક્ટ્રોનિક ડિપોઝિટરી છે ભાઈ આ. સૌપ્રથમ, ફર્સ્ટ ટાઈમ ઇન ઇન્ડિયા, બરાબર. સૌપ્રથમ ભારતમાં સ્થપાયેલી ઇલેક્ટ્રોનિક ડિપોઝિટરી સંસ્થા કઈ છે? આવો પ્રશ્ન પૂછાય તો NSDL સાચો જવાબ આવે, નેશનલ સિક્યુરિટીઝ ડિપોઝિટરી લિમિટેડ. આવું નવું CDSL છે. CDSL, તો એનું ફૂલ ફોર્મ યાદ રાખવાનું ભાઈ, સેન્ટ્રલ ડિપોઝિટરી સર્વિસીસ લિમિટેડ, બરાબર. જેનું મુખ્ય મથક પણ મુંબઈ ખાતે જ સ્થિત છે, જેની સ્થાપના પણ ફેબ્રુઆરી 1999 થઈ હતી. CDSL, સેન્ટ્રલ ડિપોઝિટરી સર્વિસ લિમિટેડ, સેન્ટ્રલ ડિપોઝિટરી સર્વિસીસ લિમિટેડ. ભાઈ યાદ રાખવાની આ બાબત, કારણ કે આ ફૂલ ફોર્મ પૂછાય. મુંબઈમાં ફેબ્રુઆરી 1996. ફેરા મિત્રો, ફેરા નામનો એક કાયદો હતો, ફોરેન એક્સચેન્જ રેગ્યુલેશન એક્ટ. ફોરેન એક્સચેન્જ રેગ્યુલેશન એક્ટ નામનો એક કાયદો હતો, 1973માં જે આવ્યો હતો, જેનું શુદ્ધ ગુજરાતી કરીએ તો વિદેશી હુંડિયામણ નિયંત્રણ ધારો. વિદેશી હુંડિયામણ નિયંત્રણ ધારો 1973 ભાઈ, આ એનો કાયદો હતો. યાદ રાખો, આ કાયદો ક્યારે આવ્યો હતો? 1973ની સાલવારીમાં આ કાયદો આવ્યો હતો, જે વિદેશી હુંડિયામણ લાવવા અને લઈ જવા પર નિયંત્રણ રાખતો હતો. જે શું કરતો હતો? તો વિદેશી હુંડિયામણ લાવવું અને લઈ જવું, આના પર એ નિયંત્રણ રાખતો હતો, નિયમન કરતો હતો. અને આ લાગુ 1974માં થયો હતો. 1974માં 1 જાન્યુઆરી 1974માં ભાઈ આ કાયદો લાગુ થઈ ગયો હતો, બરાબર. ઇમ્પ્લિમેન્ટ થઈ ગયું હતું, લાગુ થઈ ગયું હતું. ફેમા, તો ફેમા છે ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ, 1999માં જે આવ્યો હતો. 29 ડિસેમ્બર 1999માં આ કાયદો આવ્યો હતો. ફેમા, ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ 1999, જે 29 ડિસેમ્બર 1999થી આનો અમલ થયો હતો. મિત્રો ફેરાના સ્થાને ફેમા આવ્યો, બરાબર. પહેલાં જે ફોરેન એક્સચેન્જ રેગ્યુલેશન એક્ટ હતો, જોઈ રહ્યા છો તમે, ફોરેન એક્સચેન્જ રેગ્યુલેશન એક્ટ 1973નો જે કાયદો હતો, એના સ્થાને ભાઈ એને બદલીને ફેમા આવ્યો, ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ 1999 ભાઈ, ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ 1999માં આવ્યો. ત્યારબાદ આગળ વધીએ. સરકારની અંદાજપત્રીય ખાધ અને સરકારે બજારમાંથી મેળવેલ કરજનો સરવાળો એ કયા પ્રકારની ખાધ છે? તો એ મિત્રો રાજકોષીય ખાધ છે. જો શું કીધું છે કે સરકારની જે અંદાજપત્રીય ખાધ હોય એ અને સરકારે બજારમાંથી મેળવેલ કરજ, બજારમાંથી એને કરજ લીધું હોય તો એનો સરવાળો એ કયા પ્રકારની ખાધ કહેવાય? તો એને મિત્રો રાજકોષીય ખાધ કહેવામાં આવે છે. શું કહેવાય એને? રાજકોષીય ખાધ કહેવામાં આવે છે. નાબાર્ડ, નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ. ભાઈ નાબાર્ડનું ફૂલ ફોર્મ પૂછાય, નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ. 12 જુલાઈ 1982થી ભાઈ નાબાર્ડની શરૂઆત થઈ હતી. મુંબઈ મહારાષ્ટ્ર ખાતે ભાઈ એનું મુખ્ય મથક આવેલું છે. અને નાબાર્ડ એ કૃષિ
કૃષિ બરાબર એટલે કે એગ્રીકલ્ચર શું કહેવાય એને ખેતી સાથે સંકળાયેલા લોકોને ધિરાણ આપવાની કામગીરીમાં ભાઈ આ મદદરૂપ થતી જોવા મળે છે બરાબર. કૃષિ એવું કીધું છે એટલા માટે ભાઈ, અને ક્યારેક ફમ્બલિંગ થાય તો એમાં મસ્તી સમજી લેવાની. 12 જુલાઈ 1982 ભાઈ નાબાર્ડની સ્થાપના મુંબઈ મહારાષ્ટ્ર ખાતે એનું મુખ્ય મથક આવેલું છે. કઈ પંચવર્ષીય યોજના અંતર્ગત નાબાર્ડની સ્થાપના થઈ હતી બરાબર. જીપીએસસી લેવલનો આવો પ્રશ્ન પૂછાય તો 6ઠ્ઠી પંચવર્ષીય યોજના ભાઈ, 6ઠ્ઠી પંચવર્ષીય યોજના અંતર્ગત નાબાર્ડની સ્થાપના કરી નાખવામાં આવી હતી. આવો પ્રશ્ન પૂછાય તો યાદ રાખો. ત્યારબાદ OTCI તો આ શું છે? 1990માં 1990ની સાલવારીમાં કોલકાતા ખાતે ભાઈ જેની સ્થાપના થઈ હતી બરાબર. આમ તો 1908માં જેની સ્થાપના થઈ હતી, પરંતુ OTCI આવું નામ 1990માં આપવામાં આવ્યું હતું. ત્યારબાદ ઇકોનોમિક્સ તો ઇકોનોમિક્સ શબ્દ પરથી ઉતરે એવો જે ગ્રીક ભાષાનો શબ્દ છે. કઈ ભાષા ભાઈ? ગ્રીક ભાષાનો જે શબ્દ છે ઓઇકાનોમોસ બરાબર, એના ઉપરથી ઉતરી આવેલો આ શબ્દ છે. તો એ પણ તમારે યાદ રાખવો જોઈએ. ત્યારબાદ આગળ વધીએ મિત્રો, વાત કરતા હતા આપણે તો આ ઇકોનોમિક્સમાં 1776માં એક વ્યક્તિ હતા જેને આપણે મહાન અર્થશાસ્ત્રી તરીકે ઓળખીએ છીએ. આ વ્યક્તિએ એક પુસ્તક લખ્યું હતું બરાબર. એ પુસ્તક મિત્રો, એ પુસ્તકનું નામ પૂછાય તો વેલ્થ ઓફ નેશન્સ આવું પુસ્તક છે ભાઈ બરાબર. વેલ્થ ઓફ નેશન આવું પુસ્તક છે. એમના રચયિતા એડમ સ્મિથ છે. કોણ છે એમના રચયિતા? એડમ સ્મિથ છે. તો એ પણ એક યાદ રાખવા જેવી બાબત. મિત્રો એણે જે પુસ્તક લખ્યું હતું બરાબર, એ પુસ્તકનું નામ કંઈક આવું છે, અન ઇન્ક્વાયરી ઇન્ટુ ધ નેચર એન્ડ કેસીસ ઓફ ધ વેલ્થ ઓફ નેશન. બહુ લાંબુ નામ છે એટલા માટે એને ટૂંકું કરી નાખવામાં આવ્યું અને ખાલી વેલ્થ ઓફ નેશનના નામથી ભાઈ ઓળખવામાં આવ્યું હતું. તો વેલ્થ ઓફ નેશન યાદ રાખજો. 1890માં પ્રોફેસર આલ્ફ્રેડ માર્શલ દ્વારા પ્રિન્સિપલ્સ ઓફ ઇકોનોમિક્સ આવું એક પુસ્તક લખવામાં આવ્યું. અર્થશાસ્ત્ર માણસની રોજિંદી જિંદગીના આર્થિક વ્યવહારોનો અભ્યાસ કરે છે. જો શું કીધું છે કે અર્થશાસ્ત્ર એ શું છે? તો અર્થશાસ્ત્ર એ માણસની રોજિંદી બરોબર રોજની જે જિંદગી છે એના આર્થિક વ્યવહારોનું અભ્યાસ કરતું એક શાસ્ત્ર કીધું છે બરાબર. અભ્યાસ કરતું એક શાસ્ત્ર છે. આ અર્થશાસ્ત્રની વ્યાખ્યા પ્રોફેસર આલ્ફ્રેડ માર્શલ દ્વારા આપવામાં આવી. મિત્રો કિંમત એટલે શું? આવો પ્રશ્ન પૂછાય તો કિંમત એટલે વસ્તુ કે સેવાના બદલામાં ચૂકવાતા નાણાકીય એકમનું પ્રમાણ એટલે કિંમત. કિંમત એટલે વસ્તુ કે સેવાના બદલામાં ચૂકવાતા નાણાકીય એકમને કિંમત કહેવામાં આવે છે. માંગ એટલે ચોક્કસ કિંમતે ચોક્કસ સમયગાળા દરમિયાન ચોક્કસ અને કોઈ ચીજવસ્તુ કે સેવા ખરીદવાની ઈચ્છા, શક્તિ અને તત્પરતા હોવી તેને માંગ કહેવામાં આવે છે. માંગને અસર કરતા પરિબળો તો કિંમત, ગ્રાહકોની સંખ્યા, ગ્રાહકોની આવક, અન્ય વસ્તુના ભાવ, ભવિષ્યના જે ભાવો છે એની અટકળ અને ગ્રાહકોની રુચિ. આ છે માંગને અસર કરતા પરિબળો. માંગની જ વાત કરતા હતા તો વ્યક્તિગત માંગ કોને કહેવાય? આ એક ટોપિક આવે એને સમજી લઈએ. બજારમાં કોઈ વસ્તુ કે સેવાની જુદી જુદી કિંમતે વ્યક્તિ કે ગ્રાહક દ્વારા જે માંગ કરવામાં આવે છે તેને વ્યક્તિગત માંગ કહેવામાં આવે છે. ઘણી બધી વસ્તુઓ વાત કરીએ તો એમાં અલગ અલગ માંગ હોય. ઘણી બધી વસ્તુઓની બજાર માંગ હોય, ઘણી બધી વસ્તુઓની વ્યક્તિગત માંગ હોય બરાબર. તો આ બધી વ્યક્તિગત માંગમાં સમાવેશ થતી બાબતોને ફરીવાર રિપીટ કરીએ. બજારમાં કોઈ વસ્તુ કે સેવાની જુદી જુદી કિંમતે વ્યક્તિ કે ગ્રાહક દ્વારા જે માંગ કરવામાં આવે છે તેને વ્યક્તિગત માંગ કહેવામાં આવે છે. ઘણી બધી વ્યક્તિઓ દ્વારા કોઈ પણ વસ્તુ કે સેવાની જે માંગ થાય છે તેનો સરવાળો કુલ માંગ અથવા બજાર માંગથી ઓળખાય છે. જો ઘણી બધી વસ્તુઓ બરાબર, ઘણી બધી વસ્તુઓ અને ઘણી બધી વ્યક્તિઓ દ્વારા વસ્તુઓની માંગ કરવામાં આવે કે સેવાની માંગ કરવામાં આવે એને કુલ માંગ અથવા બજાર માંગથી ઓળખવામાં આવે છે. તો યાદ રાખો ભાઈ, વ્યક્તિગત માંગ કોને કહેવાય અને બજાર માંગ કોને કહેવાય. આ પ્રશ્નો પૂછાય તો તમને જવાબ આવડે. CSOનું ફૂલ ફોર્મ પૂછાય છે એટલા માટે મેં તમારી સમક્ષ પ્રસ્તુત કર્યું છે. સેન્ટ્રલ સ્ટેટિસ્ટિક ઓફિસ. આના વિશે આપણે એક શોર્ટ વિડીયો પણ બનાવ્યો હતો. મિત્રો આ CSOની કામગીરી પૂછાય. CSO કઈ કામગીરી કરે છે? તો ભારતની રાષ્ટ્રીય આવકનો અંદાજ. ભાઈ જો શું કીધું છે?
ભારતની જે રાષ્ટ્રીય આવક છે એનો અંદાજ કોના દ્વારા આપવામાં આવે છે? તો CSO સેન્ટ્રલ સ્ટેટિસ્ટિક ઓફિસ, બરાબર. ઓફિસ તરીકે યાદ રાખજો, ઓર્ગેનાઇઝેશન આપણે બોલીએ છીએ પરંતુ હકીકતે સેન્ટ્રલ સ્ટેટિસ્ટિક ઓફિસ આવી રીતના બોલાતું હોય છે. તો મિત્રો આની કામગીરી શું છે? ભારતની રાષ્ટ્રીય આવકનો અંદાજ કાઢવો, બરાબર. અંદાજ મેળવ્યા બાદ એને આપણે જે આંકડા છે એને યાદ રાખતા હોઈએ છીએ. આમ તો કોમ્પિટિટિવ એક્ઝામમાં આંકડા પૂછાય એટલે યાદ તો રાખવા જ પડે. મિત્રો CSOની સ્થાપના 2 મે 1951 રોજ, ભાઈ 2 મે, બરાબર, 2 મે 1951 રોજ. એનું મુખ્ય મથક તો ન્યૂ દિલ્હી ખાતે ભાઈ એનું મુખ્ય મથક સ્થિત છે. ત્યારબાદ FMCG આ શું છે? તો FMCG એ ફાસ્ટ મૂવિંગ કન્ઝ્યુમર ગુડ્સ છે. ફાસ્ટ મૂવિંગ કન્ઝ્યુમર ગુડ્સ એટલે FMCG. યાદ રાખજો ભાઈ, પૂછાઈ શકે. આગળ વધીએ. ભારતનું નાણાકીય વર્ષ કયું ગણાય છે? મિત્રો ભારતનું નાણાકીય વર્ષ તો તમે જાણો છો, 1 એપ્રિલથી લઈને 31 માર્ચ સુધીનો સમયગાળો છે એ આપણા ભારતીય જે નાણાકીય વર્ષ છે એનો છે. એપ્રિલથી લઈને માર્ચ સુધીનો સમયગાળો ભાઈ. તો યાદ રાખો ભાઈ, આવો પ્રશ્ન પણ પૂછાય. ત્યારબાદ ભારતમાં સૌપ્રથમ મ્યુચ્યુઅલ ફંડ કોણે શરૂ કર્યું હતું? જો ભારતમાં સૌપ્રથમ મ્યુચ્યુઅલ ફંડની વાત છે તો UTI યુનિટ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા ભાઈ. UTI યુનિટ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા દ્વારા સૌપ્રથમ ભાઈ ભારતમાં મ્યુચ્યુઅલ ફંડ શરૂ કરવામાં આવ્યું હતું. મ્યુચ્યુઅલ ફંડ, બરાબર. અત્યારે મ્યુચ્યુઅલ ફંડમાં ઘણા ઇન્વેસ્ટ કરતા હોય છે ભાઈ. તો આ મ્યુચ્યુઅલ ફંડની શરૂઆત કોણે કરી હતી? UTI યુનિટ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા ભાઈ. યુનિટ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા દ્વારા સૌપ્રથમ ભાઈ મ્યુચ્યુઅલ ફંડની શરૂઆત કરવામાં આવી હતી. તારીખ સહિત કહી દો, 2 ફેબ્રુઆરી 2003. મુંબઈ મહારાષ્ટ્ર ખાતે આ UTI સ્થિત છે. UTI ની વાત કરીએ તો યુનિટ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા એક્ટ 1963માં પસાર થયો હતો, બરાબર. આમ તો એક્ટ છે 2002નો અને જે 1963માં પસાર થયો, મતલબ કે અહીંયા તમને એવું આપેલું છે કે યુનિટ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા એક્ટ 1963 એમાં સુધારો 2002ની સાલવારીમાં કરી નાખવામાં આવ્યો હતો. તો યાદ રહી જાય UTI વિશેની તમામ બાબતો. ભારતમાં સૌપ્રથમ મ્યુચ્યુઅલ ફંડ જેણે શરૂ કર્યું હતું એ હતી UTI. ત્યારબાદ સરકાર દ્વારા જાહેર ક્ષેત્રના 51%થી વધારે શેર ખાનગી ક્ષેત્રને વેચી દે તો તેને શું કહેવાય? તો એને મોટા પાયાનું વિમૂડીકરણ કહેવાય. શું કહેવાય? મોટા પાયાનું વિમૂડીકરણ કહેવામાં આવે છે. ફરીવાર, સરકાર દ્વારા જાહેર ક્ષેત્રના 51%થી વધારે શેર ખાનગી ક્ષેત્રને વેચી દે તો તેને શું કહેવાય? એને મોટા પાયાનું ભાઈ વિમૂડીકરણ કહેવામાં આવે છે. NSSO નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઇઝેશન ભાઈ, આ ફૂલ ફોર્મ પૂછાઈ ચૂકેલું છે એટલા માટે તમારી સમક્ષ આવ્યું. અને આવા ફૂલ ફોર્મ ફરી આ રિપીટ થતા હોય તો એમ ન સમજવું, બરાબર. મને ખ્યાલ હોય રિપીટ થતા હોય, પરંતુ ભાઈ તમને યાદ રહે ને એટલા માટે હું ફરી રિપીટ કરતો હોઉં છું. આગળ વધીએ. ફિનાન્સ કમિશન્સ તો મિત્રો નાણાં પંચ તો આ એક વિત્તીય આયોગ છે ભાઈ. ભારતના બંધારણમાં અનુચ્છેદ 280માં કહેવામાં આવેલું છે કે ભારત સરકાર રાજ્ય માટે એટલે કે રાષ્ટ્ર માટે શેની એક રાષ્ટ્ર વિત્તીય આયોગની નિમણૂક કરી એક છે, બનાવી એક છે, એટલે કે ફિનાન્સ કમિશન બનાવી એક છે. મિત્રો ભારતના રાષ્ટ્રપતિ અંતર્ગત આ ફિનાન્સ કમિશન આવતું હોય છે. પ્રથમ નાણાં પંચની વાત કરીએ તો 1951માં પ્રથમ નાણાં પંચ આવ્યું હતું. 22 નવેમ્બર 1951ની તારીખ છે. કેસી નિયોગી, તમને આવો પ્રશ્ન પૂછાય છે કે પ્રથમ નાણાં પંચના અધ્યક્ષનું નામ જણાવો. આ પ્રશ્ન વારંવાર કોમ્પિટિટિવ એક્ઝામમાં રિપીટ થતો હોય. તો મિત્રો યાદ રાખજો કે પ્રથમ નાણાં પંચ 1951માં જે આવ્યું હતું એના અધ્યક્ષ કોણ હતા? કેસી નિયોગી હતા, બરાબર. 1952થી લઈને 1957 સુધી ભાઈ પ્રથમ નાણાકીય પંચ કાર્યરત થયું હતું. બીજું નાણાં પંચ 1956માં આવ્યું. કે સંથાનમ એના અધ્યક્ષ હતા. ત્રીજું નાણાં પંચ 1960માં આવ્યું. કે ચંદ્રા, બરાબર, એમના અધ્યક્ષ હતા. 14મું નાણાં પંચ ભાઈ 2013માં આવ્યું. 14મું નાણાં પંચ 2013માં આવ્યું, પણ એનો સમયગાળો 2015
થી 20 માટેના આંકડાકીય માહિતી આપવાનો હતો, બરાબર, ફિનાન્સ રજૂ કરવાનો હતો, તો એ પણ યાદ રાખજો. તો 14મું નાણાં પંચ એના અધ્યક્ષ ડૉક્ટર વાય.વી. રેડ્ડી હતા. કોણ હતા? ડૉક્ટર વાય.વી. રેડ્ડી, બરાબર. બન્યું હતું 2013માં, પરંતુ એણે આંકડાઓ અને માહિતી નાણાંની વહેંચણીની બાબતો એ 2015થી લઈને 20ની વચ્ચે માટે આપી હતી. અને અત્યારે હાલ 15મું નાણાં પંચ કાર્યરત છે, જે 2017માં બન્યું. N.K. સિંઘ ભાઈ, નંદકિશોર સિંઘભાઈ એમના અધ્યક્ષ છે. 2020થી 26ના જે આંકડાકીય માહિતીની રજૂઆત કરવા માટે આ નાણાં પંચ બનાવવામાં આવ્યું છે. જીડીપીની વાત કરીએ, ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ ભાઈ, જીડીપીનું ફૂલ ફોર્મ તો બધાને આવડે, બરાબર. જીડીપીનું ફૂલ ફોર્મ બધાને આવડતું હોય. હવે ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ છે મિત્રો. CSO એટલે આપણે વાત કરીએ એમ સેન્ટ્રલ સ્ટેટિસ્ટિક ઓફિસ દ્વારા આ જીડીપી બહાર પાડવામાં આવે છે. એના દ્વારા જાહેર કરવામાં આવે છે. ગણતરીની કામગીરી આ જીડીપીના ગણતરીની જે કામગીરીના આંકડાઓ હોય એ CSO દ્વારા જ ગણતરીને કામગીરી કરવામાં આવતી હોય છે. તો આની વિશે પણ આપણે વાત કરી. ત્યારબાદ સોચ કર, સમજ કર, ઇન્વેસ્ટ કર. સોચ કર, સમજ કર, ઇન્વેસ્ટ કર. આવું સ્લોગન, આવું વિધાન, આવું સ્લોગન, વાક્ય કોનું છે? આવો પ્રશ્ન છે. તો મિત્રો, સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા એટલે કે સેબી, સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા, સેબીનું આ ફૂલ ફોર્મ પણ યાદ રાખજો. એનું મિત્રો સ્લોગન છે સોચ કર, સમજ કર, ઇન્વેસ્ટ કર, સેબી, બરાબર. સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા. મિત્રો 1992ની વાત છે, 1992ની વાત છે. મુંબઈ મુકામે આ સિક્યુરિટીઝ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા સ્થિત છે. આમ એની સ્થાપનાની વાત કરીએ તો 12 એપ્રિલ 1988માં એની સ્થાપના થઈ ગઈ હતી, બરાબર. 1988માં એની સ્થાપના થઈ ગઈ હતી, પરંતુ એને કાયદાકીય દરજ્જો મળતા 1992ની સાલવારી આવી ગઈ. એટલે સેબી એક્ટ 1992માં પસાર થયો, 30 જાન્યુઆરી 1992. તો આ બે પણ સાલવારી આપે, એમાંથી તમારે જો તમને 1988 આપ્યું હોય તો એ ટીક કરવાની, અને એ ન આપ્યું હોય તો 1992ની સાલવારી આપી જ હોય, બરાબર. તો આવી રીતના પ્રશ્નો પૂછાય તો તમે યાદ રાખજો અને થોડુંક ધ્યાન પણ રાખજો. સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા, સેબી, 1992. આરટીજીએસ, રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ. આરટીજીએસનું ફૂલ ફોર્મ યાદ રાખવાનું ભાઈ, વારંવાર પૂછાતું હોય છે. ક્લાસ 3ની કોઈ પણ એક્ઝામ લઈ લો તો એમાં આવું નાનું એવું ફૂલ ફોર્મ હોય છે. બેન્કિંગ સાથે સંકળાયેલ આ શબ્દ છે આરટીજીએસ, રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ. 2 લાખ સુધીની મર્યાદાની વાત છે. રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટથી ઓછામાં ઓછી 2 લાખ જેટલી રકમ ટ્રાન્સફર કરી શકાય છે. કેટલી ભાઈ? 2 લાખ જેટલી રકમ ટ્રાન્સફર કરી શકાતી હોય છે. ત્યારબાદ એનઈએફટી, નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર. ફરીવાર એનઈએફટી, નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર. આ એનઈએફટીનું ફૂલ ફોર્મ છે, યાદ રાખજો એ. ત્યારબાદ કયા પ્રકારની વસ્તુઓને માંગનો નિયમ લાગુ પડતો નથી? તો મિત્રો યાદ રાખજો, અત્યંત હલકી વસ્તુ હોય, અત્યંત સસ્તી વસ્તુ હોય, એને ગિફન પ્રકારની વસ્તુઓ કહેવાય. અને આવી વસ્તુઓને માંગનો નિયમ લાગુ પડતો નથી, બરાબર. હવે આવી વસ્તુઓમાં શેનો સમાવેશ થાય? તો દિવાસળી, આપણે શું કહીએ બાકાસ, ગુજરાતીમાં કાઠિયાવાડીમાં કહીએ બાકાસ ભાઈ, દિવાસળી. પછી તમને ખ્યાલ હોય તો પિન, બરાબર, પિન. તો આ બધી એવી નજીવી વસ્તુઓ છે ભાઈ, બરાબર. તો આ બધી પ્રકારની વસ્તુઓને ગિફન વસ્તુઓમાં સાંકળી લેવામાં આવે છે. એટલા માટે મિત્રો કઈ પ્રકારની વસ્તુઓને માંગનો નિયમ લાગુ પડતો નથી? તો યાદ રાખજો કે ગિફન વસ્તુને ભાઈ માંગનો નિયમ લાગુ પડતો નથી. અર્થતંત્રની આરસી તરીકે કોણ ઓળખાય છે? તો અંદાજપત્ર ભાઈ, અંદાજપત્ર એ અર્થતંત્રની આરસી, અંદાજપત્રની વાત છે આ, અર્થતંત્રની આરસી. આવું શું કામ કીધું? કારણ કે ભાઈ અંદાજપત્રથી તમામ વસ્તુઓનો તમને ખ્યાલ આવે, એટલા માટે અંદાજપત્રને અર્થતંત્રની આરસી તરીકે ઓળખવામાં આવે છે, યાદ રાખો. મિત્રો નાણાકીય નીતિ બહુ ખબર જ છે ભાઈ, આપણે નાણાકીય નીતિ આરબીઆઈ બહાર પાડે છે, પરંતુ પ્રશ્ન આવો પૂછે કે મોનેટરી પોલિસી કોણ બહાર પાડે? બરાબર, ઇંગ્લિશ કરી નાખે. મોનેટરી પોલિસી કોણ બહાર પાડે? તો મોનેટરી પોલિસી આરબીઆઈ થ્રુ બહાર પાડવામાં આવતી
હોય તો રાજકોષીય નીતિ નાણાં ખાતું બહાર પાડે, તમને બધાને ખબર છે. પરંતુ આવું પૂછે ફિસ્કલ પોલિસી કોના દ્વારા બહાર પાડવામાં આવે, બરાબર, ઇંગ્લિશ નામ કન્વર્ટ કરે. એટલે આપણે કન્ફ્યુઝ ન થવાનું. નાણાકીય નીતિ કે તો સમજવાનું મોનેટરી પોલિસી જે આરબીઆઈ બહાર પાડે, રાજકોષીય નીતિ કે તો ફિસ્કલ પોલિસી જે નાણાં ખાતું બહાર પાડે, બરાબર. આ બંને યાદ રાખજો, ઇંગ્લિશ વર્ડ પૂછાઈ શકે. ત્યારબાદ ડિમોનેટાઇઝેશન. તો ડિમોનેટાઇઝેશન એટલે નાણાંનું પરત ખેંચવા, બરાબર, નાણાંને પરત ખેંચવા. જે નાણું કાર્યરત હોય, બજારમાં ફરતું હોય, એને પરત ખેંચી લેવું એટલે ડિમોનેટાઇઝેશન. 2016માં 8 નવેમ્બર 2016 ભાઈ તારીખ સહિત ₹500 અને ₹1000ની નોટ શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા બંધ કરવામાં આવી હતી. તમે બધા લાઇનમાં ઊભા હશો. મિત્રો, કર્બિંગ બ્લેક મની, જો શું કીધું છે, આનો હેતુ શું હતો, મોટિવ શું હતો, તો ભાઈ બ્લેક મનીને ઘટાડવા, બ્લેક મનીને પાછી લાવવા માટે, બ્લેક મની પકડવા માટેનો હેતુ આ 2016માં જે નોટબંધી થઈ એનો હતો. પછી 1978માં થઈ, એમાં પણ ₹500 અને ₹1000ની નોટ જ બંધ કરવામાં આવી હતી, બરાબર. 16 જાન્યુઆરીના દિવસે, 16 જાન્યુઆરી 1978ના દિવસે ભાઈ ₹500 અને ₹1000ની નોટ બંધ કરવામાં આવી હતી. 1954માં પણ નોટબંધી થઈ, જેમાં 10,000ની નોટ બંધ કરવામાં આવી હતી. એટલે આ ડિમોનેટાઇઝેશનનો ઇતિહાસ છે. પહેલું વાત કરીએ તો 1954માં 10,000ની નોટ બંધ થઈ, 1978માં 500 અને ₹1000ની નોટ બંધ થઈ, 2016માં 8 નવેમ્બર 2016 ભાઈ, બરાબર, ₹500 અને ₹1000ની નોટ બંધ કરવામાં આવી. ત્યારબાદ શિફ્ટ કોડ ભાઈ પૂછાય તો શિફ્ટ કોડનું ફૂલ ફોર્મ યાદ રાખજો, સોસાયટી ફોર વર્લ્ડ વાઇડ ઇન્ટર બેંક ફિનાન્શિયલ ટેલિકમ્યુનિકેશન. ફરીવાર આ શિફ્ટ કોડનું ફૂલ ફોર્મ એક ફેરી સબ ઓડિટરની એક્ઝામમાં પૂછાઈ ચૂકેલું છે ભાઈ, બરાબર, પૂછાઈ ચૂકેલું છે એટલે યાદ રાખજો. સોસાયટી ફોર વર્લ્ડ વાઇડ ઇન્ટર બેંક ફિનાન્શિયલ ટેલિકમ્યુનિકેશન, બરાબર, ફિનાન્શિયલ ટેલિકમ્યુનિકેશન. વિદેશમાંથી નાણાંની ટ્રાન્સફર કરવી હોય ને ભારતમાં, તો તમારી પાસે શિફ્ટ કોડ હોવો જોઈએ. આમ તો દરેક બેંકમાં હવે શિફ્ટ કોડની સુવિધા અવેલેબલ થઈ ગઈ છે. ત્યારબાદ તમે જોઈ રહ્યા છો IRDA. આનું ફૂલ ફોર્મ પૂછાય, ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા. ફરીવાર ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા. મિત્રોનું મુખ્ય મથક હૈદરાબાદ ખાતે સ્થિત છે. આ એક નિયમનકારી સંસ્થા છે. પહેલાં મિત્રોનું મુખ્ય મથક દિલ્હી હતું 2001માં, પરંતુ અત્યારે એનું મુખ્ય મથક હૈદરાબાદમાં સ્થિત છે. અત્યારે કરંટ પરિસ્થિતિની વાત કરીએ તો 74% ભાઈ FDI ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ ઇન IRDA, મતલબ કે ઇન ઇન્સ્યોરન્સ, બરાબર, ઇન્સ્યોરન્સ જે શું કહેવાય, વીમા ખાતામાં, વીમામાં 74% ભાઈ FDIને મંજૂરી કેન્દ્ર સરકારના આ તાજેતરના બજેટમાં આપી દેવામાં આવી છે. તો આ પણ એક લેટેસ્ટ કરંટ અફેર હતું, એટલા માટે અહીં મેં તમારી સમક્ષ રજૂ કર્યું. મિત્રો, પરોક્ષ કર તો સેવા કર, સીમા શુલ્ક જેને આપણે શું કહીએ, કસ્ટમ ડ્યુટી, વેટ વેલ્યુ એડેડ ટેક્સ, આ બધા કેવા કર છે, તો આ બધા પરોક્ષ કર છે. કેવા કર છે ભાઈ? પરોક્ષ કર છે. તો પ્રત્યક્ષ કર, સંપત્તિ વેરો ભાઈ, સંપત્તિ વેરો હોય તમારી પાસે, કોર્પોરેટ ટેક્સ હોય, સિક્યુરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સ હોય, તો આ બધા પ્રત્યક્ષ કર છે. કેવા કર? પ્રત્યક્ષ કર છે. તો એ પણ યાદ રાખવા. મિશ્ર અર્થવ્યવસ્થાની વાત કરીએ તો ખાનગી અને જાહેર ઉદ્યોગોનું સહઅસ્તિત્વ જ્યાં જોવા મળતું હોય ને મિત્રો, એને મિશ્ર અર્થવ્યવસ્થા કહેવામાં આવે છે. શું કહેવાય એને? મિશ્ર અર્થવ્યવસ્થા કહેવામાં આવે છે. ખાનગી અને જાહેર ઉદ્યોગોનું સહઅસ્તિત્વ જ્યાં હોય તેને ભાઈ શું કહેવામાં આવે છે? તો મિશ્ર અર્થવ્યવસ્થા. મહામંદી, સતત 2 વર્ષ કે વધુ સમય મંદી રહે તેને મહામંદી કહેવાય. જો 2 વર્ષ કરતાં વધુ સમય માટે મંદીનો માહોલ જામે ને તો એને મહામંદી તરીકે ઓળખવામાં આવે છે. છઠ્ઠી પંચવર્ષીય યોજના. તો મિત્રો, છઠ્ઠી પંચવર્ષીય યોજનામાં બહુ મોટી ઘટનાઓ બની હતી, એટલા માટે તમારી સમક્ષ મેં ટાંકેલી છે. 1980થી 1985 એનો સમયગાળો છઠ્ઠી પંચવર્ષીય યોજનાનો. ગરીબી હટાવો, આવું સૂત્ર ઇન્દિરા ગાંધીએ આપ્યું હતું અને એ આ છઠ્ઠી પંચવર્ષીય યોજના અંતર્ગત આપ્યું હતું. નાબાર્ડની સ્થાપના થઈ ગઈ ભાઈ, નાબાર્ડ, બરોબર, નાબાર્ડની રચનાની વાત આવી તો એ પણ છઠ્ઠી પંચવર્ષીય યોજના અંતર્ગત થઈ હતી. ત્યારબાદ કિંમત અને માંગ વચ્ચે
કેવો સંબંધ છે ભાઈ, બધા જાણે છે. અર્થશાસ્ત્રના 11માં ભણતા વિદ્યાર્થી પણ હવે જાણતા હોય કે ભાઈ કિંમત અને માંગ વચ્ચે વ્યસ્ત સંબંધ જોવા મળે છે. ત્યારબાદ ભારતમાં કેવા પ્રકારની બેરોજગારી જોવા મળે? તો યાદ રાખજો, ભારતમાં કેવી માળખાગત પ્રકારની બેકારી જોવા મળે છે. ત્યારબાદનો પ્રશ્ન તમે જોઈ રહ્યા છો, આયાત થતી વસ્તુ જેવી કે આયાત થતી વસ્તુ જેવી જ વસ્તુનું ઉત્પાદન દેશમાં કરવામાં આવે તો તેને આયાત અવેજીકરણ કહેવામાં આવે છે. શું કહેવાય એને? આયાત અવેજીકરણ કહેવામાં આવે છે. તો મિત્રો, આ સાથે મારી વાણીને હું વિરામ આપું છું. ફરી મળીશ નવા વિડીયોમાં. ત્યાં સુધી રજા લઉં. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ. તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ.